સહજાનંદ સ્વામી મહારાજ જય સ્વામિનારાયણ. આજે તારીખ 28/1/2024 બુધવાર. વચનામૃત મધ્ય પ્રકરણનું 27મું છે. એમાં શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે કે અમે મંદિરો શા માટે કરાવ્યા છે. તો પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. માટે જે અતિશય ત્યાગ રાખીને, અતિશય દયા રાખીને મુઠ્ઠી વાળીને બેસી રહે, તેનાથી ભગવાનની ભક્તિ થતી નથી. અને જ્યારે ભક્તિએ રહિત થાય ત્યારે ભગવાનની ઉપાસનાનો નાશ થઈ જાય. આ વાક્ય સમજવા જેવા છે. ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. ઉપાસનાનો નાશ થઈ જાય એટલે પછવાડેથી અંધ પરંપરા ચાલે. તે સારું અમે મંદિર કરાવ્યા છે. તે અખંડ ભગવાનની ઉપાસના રાખ્યા સારું કરાવ્યા છે. આ અખંડ શબ્દ પણ સમજવો છે. ખંડિત ઉપાસના નહીં. ઉપાસનામાં કોઈ ખંડ ન થવા જોઈએ અને અંધ પરંપરા ન ચાલવી જોઈએ. મતલબ કે મંદિરો કરાવ્યા છે એ શુદ્ધ ઉપાસના માટે, અંધ પરંપરા ન ચાલે, ઉપાસનામાં કોઈ ખંડિત ન થાય, કોઈ ભેળસેળ ન થાય. એ માટે અમે આ મંદિરો કરાવ્યા છે અને અનેક જીવના કલ્યાણ થાય એ માટે. કલ્યાણ થાય એની પણ આમાં સ્પષ્ટતા થઈ. હવે આ વાત આપણે અત્યારે અહીંયા એક બાજુ રાખીએ. વિશ્વમાં દરેક ધર્મને પોતપોતાના ધર્મસ્થાનો છે. આપણે મંદિર કહીએ, ખ્રિસ્તીઓ ચર્ચ કહે, યહૂદીઓ સિનેગોગ કહે, બીજા જે તે નામે પોતપોતાના દેવસ્થાનોને ઓળખાવે. પણ આખું એ વિશ્વ, આખો એ દુનિયાનો સમાજ ધર્મસ્થાનો વગર નથી. નામ જુદા છે. હું તમને પ્રશ્ન પૂછું કે વિશ્વમાંથી આ મંદિરો, ચર્ચ વગેરે ધર્મસ્થાનો એ દૂર કરી દેવામાં આવે તો શું થાય? વિચારો. કઈ હાથમાં જલ્દી તમને સ્પષ્ટ નહીં આવે. હું તમને સમજાય એ રીતે કહું કે વિશ્વમાંથી શાળા, કોલેજો, યુનિવર્સિટીઝ એ બંધ કરી દેવામાં આવે તો શું થાય? શું થાય બોલો? સ્પષ્ટ નહીં કહી શકો. હું કહું કે આ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઝ, એટલે યુનિવર્સિટીઝ, કોલેજો એટલે મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, આઈટી, એન્જિનિયરિંગ બધી કોલેજ આવી ગઈ. એ બધું બંધ થઈ જાય તો પેલું શું થાય કે ડોક્ટર્સ, એન્જિનિયર્સ પેદા થતા બંધ થઈ જાય. અને ડોક્ટર્સ બંધ થયા તો દુનિયામાં માણસો ટપોટપ મરવા માંડે. સપોઝ તમે ઇમેજિન, કલ્પના કરો કે ડૉક્ટરને આ બધી યુનિવર્સિટીઓ બંધ થઈ જાય, કોલેજો, તો શું થાય? એક ડૉક્ટર ન હોય, વૈદ્ય ડૉક્ટર ન હોય તો માનવ જાતનું શું થાય? એક એક શબ્દ બરાબર સમજ. માણસો ટપોટપ મરવા માંડે, મનુષ્ય વસ્તીનો નાશ થવા માંડે. એન્જિનિયર્સ ન હોય તો ગાડી, બંગલા, વિમાનો, જહાજો, આ મોબાઈલ, ફ્રીજ, લિફ્ટ, ઇલેક્ટ્રિસિટી બધું બંધ થઈ જાય. જળાશયો, મોટા ડેમ બધું બંધ થઈ જાય. બધા વીજળી ઉત્પાદક ડાયનામો બધું બંધ થઈ જાય. આપણે થોડી વાર વીજળી ન હોય તો અકળાઈ જાય છે. તો શાળા, કોલેજો બંધ કરવાથી આ પરિણામ આવે. માનવજાત ભયંકર અંધકારમાં ડૂબી જાય, અત્યંત દુઃખી થઈ જાય. સમજો, નાશ થવા માંડે કે બીજું કઈ થાય? એટલું તો સમજાય છે ને? એવી જ રીતે સમજી રાખો જીવમાં ઊંડાણથી કે વિશ્વમાંથી મંદિરો, ધર્મસ્થાનો એ બંધ થઈ જાય, નષ્ટ થઈ જાય
તો માનવ જાત ભયંકર રાક્ષસ થઈ જાય. આ જે કાંઈ માનવતા બચી છે એ કેવળ ને કેવળ ધર્મ સ્થાનોથી બચી છે. સમાજમાં જે માનવતા બચી છે, જે શાંતિ બચી છે, જે સેવા કરુણાના પાઠ છે, એ મંદિરોને લીધે છે. મંદિરો એટલે કેવળ એ ભવનો નથી, એ ખાલી ટીલા ટપકા ને વંદન પૂજન અર્ચન નથી. આરતી ખખડાવી લીધી, ઘંટડી ખખડાવી લીધી એટલે પૂરું થઈ ગયું, એ મંદિરો નથી. એ સમજતા નથી. જેમ કે શાળા કોલેજ એટલે કેવલ ભવનો એ શાળા કોલેજ છે. એ ભવન તો ખરા જ, પણ સરસ્વતીની મૂર્તિ પણ છે. ન હોય તો કોઈ પ્રેરણાદાયી ચિત્રો છે, એ વગરની કોઈ સ્કૂલ શાળા કોલેજ નહીં હોય. આચાર્ય પ્રિન્સિપાલ હશે, શિક્ષકો હશે, વિદ્યાર્થીઓ હશે, સિલેબસ અભ્યાસના ક્રમના પુસ્તકો હશે, શિક્ષણ હશે. આ બધું મળીને શાળા કોલેજ યુનિવર્સિટીઝ થાય છે. એમ મંદિરોમાં શું ખાલી ચિત્રો અને ભવનો છે? પ્રસાદ પાણી એટલું જ છે? મંદિર છે, ઈષ્ટદેવની મૂર્તિઓ છે, આચાર્ય એટલે ધર્મગુરુ છે, એ પ્રિન્સિપાલ છે, શિક્ષકો સાધુઓ છે, હરિભક્તો વિદ્યાર્થીઓ છે, ધર્મગ્રંથ હોય, સિલેબસ અભ્યાસક્રમ છે, અને શિક્ષણ છે એ આ સત સમાગમ છે, કથા વાર્તા છે. ઘણા લોકો મંદિરે નથી જતા, બરાબર છે, પણ મંદિરો દ્વારા જે સાહિત્ય, ધર્મગ્રંથો છપાય છે, ધાર્મિક સાહિત્ય છપાય છે, ધર્મના જે ગ્રંથો છે, એના ઉપરથી કે એ નૂતન સાહિત્યકારોએ જે તે સમયના, સાંપ્રતકાળના જે તે સમયના સાહિત્યકારોએ સાહિત્ય રચના કરી છે, એમાં જીવનના પાઠ લખ્યા છે. એ કરુણા, એ સંદેશ આવ્યો ક્યાંથી? ધર્મ ગ્રંથોમાંથી આવ્યો છે. અને એવી રીતે ભલે કોઈ મંદિરે ન જતો હોય, છતાં એનામાં માનવતા કે કરુણા હોય, તો એ આવા સાહિત્યથી પોષણ થયું છે, સંસ્કાર મળ્યો છે અને શિક્ષણ થયું છે. જેમ તમારી એક્સટર્નલ કોલેજ હોય છે, શાળા કોલેજે નથી જતા, પણ અભ્યાસક્રમ ભણીને પરીક્ષા તો આપવી જ પડે છે. એને જ્ઞાન ક્યાંથી આવે છે? એમ સમાજમાં સેવા, કરુણા, માનવતા અને શાંતિના પાઠ આવે છે ક્યાંથી? ધર્મ ગ્રંથોમાંથી, ધર્મ સ્થાનોમાંથી, અને ધર્મના શિક્ષક એવા સાધુઓ એના દ્વારા આવે છે. એ વગર માનવ સમાજમાં શાંતિ શક્ય નથી. એટલું પણ સ્પષ્ટ કરી રાખવું જોઈએ કે આજનું શિક્ષણ એ આપણને ભૌતિક શિક્ષણ આપે છે, મતલબ આજીવિકાનું શિક્ષણ આપે છે. પૈસા કેમ પેદા કરવા, કેમ પેટ ભરવું, કેમ અનેક વિવિધ પ્રકારની ગાડી, બંગલા, અનેક પ્રકારની સુખ સુવિધાઓ કેમ નિષ્પન્ન કરવીને, કેમ મેળવીને, કેમ ભોગવવી, એનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાન આપે છે. મતલબ કે આ શાળા કોલેજો આપે છે. આજે સુવિધા વધી, ઝૂંપડપટ્ટીમાં જશો ને તો ત્યાં સારામાં સારો કિંમતી મોબાઈલ લઈને માણસ આખો દુનિયા જોતો હશે. હા કે ના? આટલી સુવિધા વધી છે, પણ મને એ જવાબ આપો, શાંતિ વધી છે? બધા વિશ્વમાં દેશો એકબીજાને મારવા તલપાપડ થઈ ગયા છે. એ આ 2026ની સાલ છે. સુવિધા પહેલેથી જોતા હો, સુવિધાઓ વધી છે. સુખ સુવિધા અલગ વસ્તુ છે, શાંતિ મનની અંતરની અલગ વસ્તુ છે. તમે ઉનાળાનો તાપ હોય, તપ્યા હો, ગરમી થઈ હોય, તમે એસી રૂમમાં આવો, બેસો તો તમને સુખ થાય, પણ એસીમાં બેઠેલો માણસ શાંતિ છે, અનુભવે છે, એ તમે નહીં કહી શકો. એટલે કોઈ સરસ કહ્યું છે કે આજનો માણસ પક્ષીની જેમ ઉડતા શીખી ગયો આકાશમાં, એટલે કે પ્લેનમાં સફર કરતો થઈ ગયો.
માછલીની જેમ તરતા, એટલે જહાજમાં, સ્ટીમર ને સબમરીન્સમાં એમાંથી માછલીની જેમ તરતા શીખી ગયો, પરંતુ આ પૃથ્વી ઉપર કેમ પગલાં મૂકવા એ ભૂલી ગયો. કેટલું વિધાન સરસ છે. માનવતા ભૂલી ગયો માણસ. એક માણસને અકસ્માત થયો, એના હાથ પગ બધું તૂટી ગયું, આંખોને પણ નુકસાન થયું, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ડૉક્ટરની ટીમ કામે વળગી, ઇલાજ કર્યા, એના હાથ પગ બધું વગેરે સાંધી દીધું, આંખોનો પણ ઇલાજ કર્યો, કારણ કે આંખો બદલીને પણ મૂકી શકાય છે એવી રીતે એને દેખતો કર્યો, હાલતો કર્યો, ચાલતો કર્યો, દોડતો કર્યો, સ્વસ્થ કર્યો. એ ઇલાજ કરનાર મેઇન ટીમનો ડૉક્ટર હતો. એકવાર જતો હતો, તેમણે એક માણસને જોયો તો વેશ્યાના બંગલા તરફ જતો હતો. એટલે એમને એમ થયું કે આ મારો પરિચિત છે કોઈ, અને આ બુરી જગ્યાએ કેમ જાય છે. વોકિંગમાં નીકળ્યા હતા ડૉક્ટર, એટલે એમણે એને ઊભા રાખ્યા, ભાઈ મેં તમને ક્યાંક જોયા છે. તો કે સાહેબ તમે જ મારા ઇલાજ કર્યા છે. ઓ તારા હાથ પગ તૂટી ગયા, તારા આંખો ખરાબ થઈ ગયા, મેં આંખો બદલીને તેને દેખતો કર્યું, તું હા એવું પોતે જ છું. ડૉક્ટર કંઈ બોલ્યા નહીં, અને પેલો વૈશ્યાના ભવનમાં જતો રહ્યો. ચાલતા ચાલતા વોકિંગ કરતા ડૉક્ટર મનમાં અને કોઈ સાંભળે એમ ગણગણતા બોલ્યો કે વિજ્ઞાન હાથ પગ આંખ અવયવો આપી શકે છે, પણ શું જોવું, શું ન જોવું, શું ખાવું, શું ન ખાવું, શું કરવું, શું ન કરવું, એ વિજ્ઞાન આપી શકતું નથી. એ કેવળ ધર્મ આપી શકે છે. શક્ય નથી વિજ્ઞાનથી. આ ક્યાં જવું, ક્યાં ન જવું, ક્યાં શું કરવું, શું ન કરવું, એ સમજ ધર્મ સિવાય શક્ય નથી. આ મંદિરોનો, આ ધર્મનો મહિમા છે. માણસ જ્યારે આધ્યાત્મિકતા તરફ ભગવાનનો શરણાગત થઈ ભજનને ભક્તિને માર્ગે વળશે, ધર્મને શરણે આવશે, તે જ શાંતિ પામશે. પછી એ વ્યક્તિગત હોય કે સમાજગત હોય કે વિશ્વગત હોય, ભગવત શરણાગતિ વગર, ધર્મ શરણાગતિ વગર શાંતિ માણસના જીવનમાં શક્ય નથી. કોઈ મેળવી નથી, મળશે પણ નહીં. એ મંદિરોનો, એ ધર્મનો, એ ધર્મગુરુઓનો, એ શાસ્ત્રોનો મહિમા છે. એ મહારાજ કહે છે કે અમે મંદિરો શું કામ કર્યા છે, એનો હેતુ બતાવ્યો છે. તો ભગવાન સ્વામિનારાયણે ષડંગ સંપ્રદાયની સ્થાપના કરી. સળંગ, ફાડ્યો શ, ડ માથે મીંડુન ગ, સળંગ નહીં. સળંગ એટલે એક ધારું કહેવાય. આ સંસ્કૃત શબ્દ છે. ષટ અંગ સંધિ થઈ, ષડંગ થયું, ફાડ્યો શ, ષડંગ. એટલે 6 અંગ જેના છે એવો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપ્યો. એ 6 અંગ ક્યાં? મંદિર, દેવ, આચાર્ય, સાધુઓ, હરિભક્તો, ધર્મગ્રંથો એટલે શાસ્ત્રો. એઝ ઇટ ઇઝ શાળા કોલેજનો જે આપણે કન્સેપ્ટ આપ્યો એ જ. આ એ 6 અંગ છે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સંપ્રદાયના. એ 6 અંગ યથાર્થ રૂપમાં પોતપોતાની રીતે કામ કરે તો અનેક જીવોનું પરમ કલ્યાણ થતું રહે. પણ 6 અંગમાંથી એકાદ અંગ જો બગડે તો કલ્યાણમાં એટલું નુકસાન થાય, અને સમાજમાં પણ એ સંપ્રદાય આદર ગુમાવે. શાળા કોલેજમાં તમે આ બધી વ્યવસ્થા હોય, પણ એકાદું અંગ નબળું પડે એટલે એ શાળા કોલેજ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીનું આદર ઘટી જાય, પ્રવેશ ઘટી જાય. 6 અંગ મજબૂત હોય એ શાળા કોલેજ કે યુનિવર્સિટી વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે. એમ સંપ્રદાયનું પણ એમ છે. સમાજમાં આદર ગુમાવે, એકાદું અંગ ઢીલું પડે તો બદનામી થાય અને કલ્યાણ પણ નુકસાની આવે. આ શબ્દ સમજી રાખવો જોઈએ. કલ્યાણમાં પણ નુકસાન થાય. તો પહેલું અંગ શું છે? મંદિરો. મંદિરો એટલે અહીં ભવન અર્થ કરજો. ભવનો સારા હોવા જોઈએ. સમાના પ્રમાણે ત્યાં તમે જાઓ ને પીવાનું પાણી ન મળે, ઉતારા ન મળે, ભોજન સરખું ના મળે તો કોણ આવવાનો છે? કેમ એનો વિકાસ થવાનો છે? કેમ સંખ્યા હરિભક્તોની વધશે? સમાજમાં આદર કેમ રહેશે? આજના જમાના પ્રમાણે મંદિરો આપણા સંપ્રદાયના ઓલ ઓવર બધે વિશ્વમાં બહુ સારી વ્યવસ્થાઓ થઈ છે. જ્યાં તમે જાઓ તો સુવિધાઓ છે, ખાવા પીવા વ્યવસ્થાઓ થાય.
અને વહીવટકર્તાઓ જે મમતાળુ દયાળુ જે કંઈ સમજતા હોય, કે જે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠ્યા હોય, એને કોઈ તમે જરાક કહો કે આટલી સગવડતા નથી, અગવડતા પડે છે, તો દોડીને એ બધી અગવડતાઓ દૂર કરે. પણ અમુક લોકો એવા હોય છે, તમે કઈ થાકી જાઓ તો કોઈ પ્રકારની મંદિરમાં વ્યવસ્થાનો સુધારો જ ન કરે. તમે કહો ભાઈ આ બરાબર નથી ચાલતું, આ બરાબર નથી ચાલતું, અહીંયા આવી રીતે પાણી નથી, અહીંથી પીવાનું પાણી નથી, કાંઈ તો હરિભક્તોને તકલીફ પડે છે, અહીં આવી રીતે દર્શનાર્થીઓને તકલીફ પડે છે, હા 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 નીકળી જાય. એટલું સંપ્રદાયમાં, સત્સંગમાં કે જે તે સ્થાનમાં દુઃખ ઊભું થાય છે. સમાજમાં સમજી રાખજો, દુઃખ ઊભું થાય છે. આખરે નુકસાન તે ધર્મસ્થાનને અને સારા એ સંપ્રદાયને નુકસાન પડે છે. માટે વ્યવસ્થા બરાબર સાચવવી જોઈએ બધાની. અને સૌથી મોટી વાત એ છે ભાઈ, આર્થિક વહીવટ શુદ્ધ અને ચોખ્ખો હોવો જોઈએ. એમાં 3 સ્થાન એવા છે કે જ્યાં ગરબડ વધુ થાય. એક ઓફિસ, બીજો ભંડાર, ત્રીજો દેવના સ્થાનમાં, જેમ દર્શન સ્થાન, જે મૂર્તિ બિરાજે છે, પૂજન અર્ચન દર્શન થાય છે તે. કારણ કે 3 જગ્યાએ પૈસો, પૈસાદાર માણસો અને અનેક ભેટ સામગ્રીઓનો જોગ વધારે થાય છે. બગડતા વાર નહીં, લોભ લાલચ આવતા વાર નહીં, સંગ્રહ વગેરે દોષ લપટાઈ જવામાં વાર નહીં. એમાં નિર્લેપ રહીને જે કામ કરવું બહુ કઠણ છે. પણ સીધું સાદું જો સૂત્ર જીવમાં આવી જાય તો બચી જવાય. એ સૂત્ર એ છે, સૌ કોઈ સ્વીકારે છે. શું? કે ભગવાનને કાંઈ પણ વસ્તુ અર્પણ કરે, કોઈ પૈસો અર્પણ કરે, કોઈ જમીન અર્પણ કરે, કોઈ ચીજ વસ્તુ અર્પણ કરે, કોઈ થાળ ભેટ કરાવે, રોકડ રૂપિયો અર્પણ કરે, દશાંશ વિશાંશ આપે, ધર્માદો આપે, તો એને પુણ્ય મળે છે. હરિભક્તોને એનું કલ્યાણ થાય છે. અંતકાળે તેડવા ઠાકોરજી શ્રીજી મહારાજ સ્વયંમાં આવે છે. અનેક દાખલાઓ સત્સંગમાં છે. કેમ? એણે ભગવાનને અર્થે એને અર્પણ કર્યું. તો ભગવાનને અર્થે કાંઈ અર્પણ કરે, ચીજ વસ્તુ, રૂપિયા પૈસા વગેરે, સોનું ચાંદી કાંઈ પણ, અને એનું જો પુણ્ય થતું હોય, કલ્યાણ થતું હોય, ભગવાનને પામતો હોય, તો સીધો સાદો એનો વિરુદ્ધ અર્થ એ પણ છે કે ભગવાનને આપેલું જો લઈ લેવામાં આવે, ચોરી લેવામાં આવે, પોતાનું કરી લેવામાં આવે, આડાવડું કરી લેવામાં આવે, હેરવી લેવામાં, કાઢ દેશી શબ્દ, અને પોતાના ગજવામાં નાખી દેવામાં આવે, તો પાપ થાય, સીધો અર્થ છે. કલ્યાણ બગડે, સીધો અર્થ છે. શ્રીજી તેડવા ન આવે, સીધો અર્થ છે. ધામને ન પામે, સીધો અર્થ છે. આ સાદું સૂત્ર છે. આપવાથી જો પુણ્ય થાય છે, કલ્યાણ થાય છે, તો ચોરી લેવાથી પાપ પણ થાય છે, દુર્ગતિ પણ થાય છે. આટલું જો સૂત્ર જીવમાં આવી જાય તો કોઈ મંદિરોના, તોય ધર્મસ્થાનોના વહીવટ ન બગડે. બીજું અંગ છે આચાર્ય. એ પ્રિન્સિપાલ છે. કોઈ શાળા કોલેજનો પ્રિન્સિપાલ નબળો પડે એટલે શિક્ષકો, શિક્ષણ, વિદ્યાર્થીઓ બધા નબળા પડે. અને જો એક જ આચાર્ય હોય, રેગ્યુલેટ ચાલવા માંડે. જોકે આપણે આ ધર્મસ્થાનમાં એવું નહીં લગાવી શકીએ, કારણ કે અનેક અંગ, વિવિધ વિસ્તાર. તેમ છતાંય ભૂતકાળમાં નજર કરો, જો આચાર્ય નબળા આવ્યા હોય ત્યારે સત્સંગ દુભાય છે, સત્સંગમાં દુઃખ ઊભું થાય છે, સત્સંગ નીચો પડે છે, સાધુઓ અને હરિભક્તોના આચરણ પણ નીચા પડે છે. અને આ 23, 24, 25, 24 વર્ષથી 23 વર્ષથી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, ધર્મધુરંધર આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલની ગાદી ઉપર આવ્યા, ત્યારથી મંદિરનો વિકાસ થયો, સારા કામ થયા, પુણ્યના કામ થયા. આચાર્ય બદલાયા જો તો કેવું થયું? સુખ વધ્યું. એ રાકેશ પ્રસાદજી મહારાજ
એમનું મર્યાદાશીલ વ્યક્તિત્વ છે. એ મર્યાદાથી જીવે છે. દેશ વિદેશ જાય તો ક્યાં જવાય, ક્યાં ન જવાય, શું ખવાય, શું ન ખવાય, કેમ બોલાય, કેમ ન બોલાય, કેમ વર્તાય, કેમ ન વર્તાય, એનો મર્યાદા જાળવે છે. સભામાં કેમ અવાય, સભામાં ગાદી ઉપર કેમ બેસાય. વચનામૃત આદિ શાસ્ત્રો આપણા છે, એના કોટેશન, એના વાક્યો ટાંકીને સારી બે વાત કરતા આવડે છે, વાત કરી શકે છે. કોઈને બે સારી શિખામણ કહી શકે છે, શિખામણના વચનો કહી શકે છે. એ બહુ જરૂરી છે. ઉપરાંત બીજું એનું ચારિત્રશીલ વ્યક્તિત્વ છે. આચાર્ય હોય એ જો ચારિત્રશીલ ન હોય તો કેમ ચાલે? કારણ કે એ તો સાધુઓના પણ ગુરુ છે અને ગ્રહસ્થોના પણ ગુરુ છે. બંનેને પ્રેરણા પૂરી પાડવાની છે. કેટલું ઉચ્ચ જીવન હોવું જોઈએ? ચારિત્રશીલ છે રાકેશ પ્રસાદજી મહારાજ, તો કોઈ આંગળી ચીંધી શકતું નથી. આ આપણે એમના ગુણો નજરમાં નથી કે એક સારા આચાર્યની શું જરૂર પડે છે સંપ્રદાયની. અને એ સારું જીવ્યા હોય, સારું જીવતા હોય, શાસ્ત્રનો અધ્યયન કરતા હોય. કારણ કે ધર્મ રક્ષણ હેતવે શિક્ષાપત્રીમાં એમના ધર્મો લખ્યા છે, બધાના લખ્યા છે. શા માટે બેસાડ્યા છે ગાદી ઉપર શ્રીજી મહારાજે? ધર્મ રક્ષણ હેતવે, ધર્મના રક્ષણ માટે બેસાડીએ છીએ. હે, એ અધર્મ આચરણ કરે તો અપરાધ લાગે આખા સંપ્રદાયનો, અને ખુદ ભગવાન સ્વામિનારાયણનો અપરાધ લાગે. એ માફ ન થઈ શકે એવા અપરાધ લાગે. સાહેબ, માફ ન થાય એવા અપરાધ લાગે. ધર્મની ગાદી છે એટલે એ સારું અંગ હોવું જોઈએ. અને એમાં સૌ પ્રથમ તો લાજ હોવી જોઈએ, શરમ હોવી જોઈએ. શરમ છે એ ધર્મ પળાવવામાં મોટું સહાયક બળ છે. તો આચાર્ય એ અંગ સુવ્યવસ્થિત અને સારું મળ્યું છે તો સારું છે. એવી જ રીતે ચોથું અંગ, ત્રીજું અંગ એ સાધુઓ છે. અરે ભાઈ, શિક્ષકો જ શિક્ષિત ન હોય તો વિદ્યાર્થીને શું શીખવાડશે? સાધુઓ તો શિક્ષકો છે. એ શિક્ષિત ન હોય, એનામાં જ સાધુતા ન હોય તો ગ્રહસ્થોને શું શીખવાડશે? તમારા સ્કૂલ કોલેજમાં શિક્ષક પોતે જ, પ્રોફેસર પોતે જ શિક્ષિત ન હોય તો એ શું જ્ઞાન આપવાનું છે વિદ્યાર્થીઓને? એમ સાધુઓમાં જો ધર્મના લક્ષણ ન હોય, ધર્મના ગુણ ન હોય, ભક્તિ ન હોય, વૈરાગ્ય ન હોય, તપ ત્યાગ ન હોય, મર્યાદા ન હોય તો એ તો શિક્ષકો છે. એ હરિભક્તોને શું શીખવાડશે? એના 5 વર્તમાન છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન. સ્ત્રીઓથી કેમ દૂર રહેવું, દ્રવ્યના બંધનથી કેમ દૂર રહેવું, ખાવા પીવામાં કેમ વર્તવું, એ વર્તમાન છે સાધુઓના. સાધુઓનો ગ્રહસ્થોનો તો આ ભેદ છે કે ગ્રહસ્થો જેમ જીવે એમ સાધુ એ ન જીવાય. વાત પૂરી થઈ ગઈ. એનો માર્ગ અલગ છે, સાધુઓનો માર્ગ અલગ છે. ભેદ તો સ્ત્રીથી જ પડે છે. સ્ત્રીની બાબતમાં ગ્રહસ્થની જેમ જ સાધુ વર્તે તો પછી એમાં ગ્રહસ્થમાં ફરક શું રહ્યો? સાધુઓએ આ પંચવર્તમાન માટે તો આ નજર બહુ જાતી નથી એવું મને લાગે છે. બાકી ભક્ત ચિંતામણીમાં 106 પ્રકરણથી 10 પ્રકરણ સુધી નિષ્કુળાનંદ સ્વામીજીએ 5 પ્રકરણ લખ્યા છે સંતોના ધર્મ માટે, નિષ્કામ, નિર્વાણ. રોજ સાધુએ વાંચવા જોઈએ, રોજ. અને રોજ વાંચતો હોય એનામાં અવશ્ય 5 વર્તમાન દ્રઢ થઈ જાય. સ્વામી એવું લખ્યું છે, પ્રસાદીભૂત ભક્ત ચિંતામણી છે.
અને એના ઉપર બોલીએ તો દિવસો સુધી કથા થાય એટલું એક આ નિષ્કુળાનંદ સ્વામીએ પંચવર્તમાન જે ભક્ત ચિંતામણીમાં લખ્યા છે એમાં ભરી દીધું છે. રોજ મનન કરે ને તોય પાછો વળી જાય. ગ્રહસ્થોએ પણ વાંચવા જેવા છે. અને સાધુએ રોજ થોડું વાંચવું જોઈએ, એની કથા થવી જોઈએ. ન આવડતું હોય તો કોઈને પૂછવું જોઈએ. અદ્ભુત પ્રકરણો છે. ખગોળ ભૂગોળનું છેલ્લે વચનામૃત છે ને, એ પણ થોડું રોજ વાંચવું જોઈએ. એમાં મનુષ્ય દેહની કેટલી દુર્લભતા છે એ શ્રીજી મહારાજ બતાવે છે. અને વાંચ્યા પછી એમ થાય કે અરે જો એટલે ગુણાતીતાન સ્વામીએ કીધું કે કરોડ કામ સુધાર્યાને એક મોક્ષ બગાડ્યો તો શું સુધર્યું? કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, કેમ અવસર નથી ફરી મળતો? અપાર દુઃખ. શ્રીજી મહારાજે કહ્યું કોટી કલ્પે દુઃખનો અંત નહીં આવે. 48મું મધ્યનું વંદુનું કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. આ કૂતરા ગધેડા એ બધા જે દુઃખ ભોગવે છે ને, એ જો નજરમાં રાખીએ ને તો એ આપણે માથે જ છે. જો નો સરખા ચાલ્યા તો જાગી જાય. સાધુઓએ વ્યવહાર શીખવા માટે ભેખ નથી લીધો. પોતાનો મોક્ષ સુધારવા અને બીજાનો મોક્ષ કરવા. એક સૂત્ર છે, મુમુક્ષુ બની રહેવું, નવા મુમુક્ષુ પેદા કરવા અને જે મુમુક્ષુ હોય એને સહાય કરવી, મદદ કરવી. બહુ દુઃખ આવે પછી અવસર નથી મળતો માણસનો. આપણે જ આપણા દુશ્મન થાય છે. અત્યારે ભોગવિલાસ ભોગવીએ, આપણને સારું લાગે, હું સુખી થઉં છું, પણ આપણે આપણું જ ભૂંડું કરીએ છીએ. કેમ? પછી દુઃખમાં જવું પડશે. ગુણાતીતાનંદ સ્વામી કે શેરડીના સાંઠામાં ઈયળ બેઠી હોય, કલવલિયા કરતી હોય, સિચોડમ નાખે ત્યારે ભેચા બોલી જાય, ભૂકા બોલી જાય. એમ એ બધું બાકી જ છે જો પાપ કર્યા છે તો. એક મહાત્માજી એક ગામમાં કથા કરવા ગયા હતા. અઠવાડિયા સુધી કથા કરી. એમાં એ દરમિયાન એની કોઈ સ્ત્રી સાથે કંઈક યોગ થઈ ગયો, આચરણ બગડી ગયું. પછી વિદાય થવાનો સમય આવ્યો, બધા વળાવતા હતા, ત્યારે પેલી જે મહિલા હતી એ પણ વળાવવામાં હતી ને એમણે મહાત્માની પાસે જઈને કીધું, અરે મહાત્માજી તમે તો ચાલ્યા. જેની સાથે બધું પાપાચાર કરતા હતા એ મહિલાએ કીધું તમે તો ચાલ્યા, પણ હવે આપણે ક્યાં ભેળા થશું? ત્યારે મહાત્માએ જવાબ આપ્યો કે ભાગવત આદિ શાસ્ત્ર સાચા હશે તો આપણે બે જમપુરીમાં ભેળા થઈશું. શું કહ્યું? પણ એક જોવો, જ્ઞાન હોવા છતાં માણસ આચરણ કરી શકતો નથી, પાંડિત્ય કામ નથી આવતું. કોઈ ગુરુની કૃપા કામ આવે છે, કોઈ ભગવાનની કૃપા કામ આવે છે. વિદ્વાનો સમાજમાં ઓછા નથી, આચરણશીલ મનુષ્યો ઓછા છે. જેવું સ્ત્રીનું તમે એક નોર્મલી વિચાર કરો, આખા એ વિશ્વમાં જેલો ભરાયેલી છે એમાં 90% તમે કેસનો અભ્યાસ કરો, સ્ત્રીને દ્રવ્યની બાબતમાં જ હોય. એવું જ દ્રવ્યનું છે. સ્ત્રીને દ્રવ્ય, એના માટે વિશ્વમાં જેટલું પાપ થાય છે એટલું કશાય બાબત માટે થતું નથી. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ હતા, પ્રત્યક્ષ હતા. દબાણમાં યજ્ઞ થયો હતો એ વખતે અમદાવાદના બાપુ નાગર એમને મંદિર આ યજ્ઞના આર્થિક વહીવટનું બધું સોંપ્યું હતું શ્રીજી મહારાજે. ભગવાન પ્રત્યક્ષ હતા, ભગવાન માનતા હતા બાપુ નાગર અમદાવાદના. તોય એમણે કેટલો પૈસો આડાવડા કરીને લઈ લીધો. આ માયાનું જોર છે. આ માયાનું જોર છે. લઈ લીધા. આ આખ્યાન બહુ મોટું છે, હું ઇન શોર્ટ ટૂંકમાં કહું છું
કે પછી એ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા, મરીને પ્રેત થયા. 12 વર્ષ સુધી પ્રેત રૂપે ભટક્યા, અપાર દુઃખ ભોગવું. આ સત્સંગના સાહિત્યમાં, હરિચરિત્રામૃત સાગરમાં, બીજી અન્યત્ર આ પ્રસંગ લખાયેલો છે. હરિલીલામૃતમાં પણ લખાયેલો છે. 12 વર્ષે એના ભાઈમાં પ્રવેશ કર્યો એમણે, અને આ રડી રડીને આ બધું કહ્યું. હવે મને શ્રીજી મહારાજ પાસે લઈ જાઓ. એના ભાગ્ય કે હતા. અને જ્યારે શ્રીજી મહારાજ જેતલપુર આવ્યા ત્યારે એમને ભાઈ આવ્યા, એમાં પ્રવેશ થયો અને બાપુના ઘરે ઘાસના તણખલા લઈને મહારાજને દંડવત કરીને પોકે પોકે રડીને માફી માગી. અને દુઃખ વર્ણવ્યા. અને વાત સાચી છે, ભૂત પ્રેતના દેહ, નદી તળાવ સરોવર ભરેલા છે, પણ પાણીની તરસ પળ પળ સતાવે છે, પી શકાતું નથી, કારણ કે વરુણની ચોકી છે, શુદ્ધ જળ પી શકતા નથી. અપાર દુઃખ છે ભૂત પ્રેતમાં. એ પાણી પીવા માટે તો ન કરવાના કામ કરે છે પ્રેત. મારે આ બધું ક્યાં તમને કહેવું? ભૂત પ્રેતના કોઈ પણ વળગાડ થાય છે, કાળી ચીસો જ પાડે. એમાં શું સુખ છે? અપાર દુઃખ છે બાપુના આગળ કહ્યું. અને એવું કહ્યું કે મનુષ્યોની પૃથ્વી પર વસ્તી છે, એનાથી કેટલીય તો ભૂત પ્રેતની વસ્તી છે. હે મહારાજ, મેં સાધુઓને જેમ તેમ કહ્યું, મેં આપનું દ્રવ્ય ચોર્યું, આપનો ગુનેગાર છું, કૃપા કરીને મને હવે છોડાવો. અને દયાળુ ભગવાન એમને છોડાયો. એ પ્રેતની યોનિમાંથી બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. આવા બધા પ્રસંગો યાદ હોય ને તો આપણે આવી દુર્ગતિમાંથી બચીએ. આવું બધું યાદ રાખવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. ચોથું, હરિભક્તો, અંગ ચોથું. હરિભક્તોએ પણ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો અને આહારમાં શુદ્ધિ રાખવી, એના 5 વર્તમાન છે. નો વાઇન, નો સ્મોકિંગ, નો મીટ, નો એગ્સ, નો સ્ટીલિંગ, નો એડલ્ટરી, eat and drink pure and sacred food. આ 5 પાળવા પડે. મહારાજ કે ધર્મ પાળ્યા વગર ગમે એટલું કરતો હોય બીજો તો માથે પાણો લઈને દરિયો તરવા ઈચ્છે એવો છે. તરાય? આપણે મંદિરે જઈએ, સેવા કરીએ, પણ ભાઈ જીવમાંથી સ્ત્રીયાદિક, દ્રવ્યાદિક, આ બધી આસક્તિઓ, આ બધા માન મોટાઈ, આ બધું છોડીને શુદ્ધ થઈને અનન્યપણે એક શ્રીજી મહારાજના જ્યાં સુધી પ્રેમી નહીં થઈએ ત્યાં સુધી કલ્યાણ નથી. ધામમાં રહેવાશે નહીં, તેડવા આવશે તોય રહેવાશે નહીં, કારણ કે આ બધું છૂટ્યું નથી. હે, પતંગ ઉડાડો, પવન પણ છે, પણ 5 કિલોનો પાણો બાંધ્યો હોય તો ગમે તેવો પતંગ ઉડી શકે? જોરદાર પવન હોય તો શું ઉડી શકે? એમાં આપણે આટલા પાપના પોટલા બાંધ્યા હોય, શુદ્ધ થયા ન હોય, રાગ અને આસક્તિના મૂળિયા બાંધી રાખ્યા હોય, ગમે તેટલું થાય તો પણ બળદને બાંધ્યો હોય તો કેમ છૂટે? ઘરમાં આગ લાગી હોય તો બાંધેલો કૂતરો કેમ છૂટે? મુક્ત થવું જ પડે. ભગવાન શ્રી હરિની પાસે રહેવું હોય તો એ તો રોજ વચનામૃત વાંચે, ગોપાળાનંદ સ્વામીની વાતો વાંચે, નિષ્કુળાનંદ સ્વામીના સાહિત્ય વાંચે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચે, બીજું સંત સાહિત્ય વાંચે, ભગવાન અને ભગવાનના સંતોના ચરિત્રો વાંચે, તો દરેક હરિભક્તોને સંતોને ખબર પડે કે હજી આપણે તો એકડો ઘૂંટીએ છીએ. એકાંતિક ભાવને પામવાનું તો ઘણું દૂર છે. અને આપણે માની લઈએ કે એક પગ અહીંયાની એક પગ અક્ષરધામમાં, તો બહુ મોટી ભૂલ છે. એટલે આ બધું કરવું પડે. શાળા કોલેજમાં ઘણા તમે જુઓ છો કે હાજરી પુરાવે, બહાર બેઠા હોય,
એ મંદિરે આંટો મારીને આવી જઈએ, એ પહેલાંને ડિગ્રી પણ મળી જાય, કદાચ વિદ્યાર્થીને ટીવાય થયો છે એવું સર્ટી પણ મળી જાય, પણ જ્ઞાન ક્યાં? એનાથી એને શું થાય? સર્ટીથી શું મમરા ડાળિયા બાંધવાના કામમાં આવે? બીજું શું કામ આવે? એમ આપણે મંદિરે જાય તો હરિભક્ત કહેવાય, પણ આટા મારી નીકળી જવાથી થતું નથી. એ તેના સાધન કરવા પડશે, ત્યારે થવાશે, પમાશે, પહોંચાશે, રહેવાશે. પાંચમું અંગ એ દેવ છે. દેવ એટલે ઈષ્ટદેવ. ઈષ્ટદેવ એટલે ભગવાન સ્વામિનારાયણ, સૌના ઈષ્ટદેવ. પણ આપણી જ વાત ચાલે તો ભગવાન સ્વામિનારાયણે પોતે રામાનંદ સ્વામીના 14મા દિવસે એમણે સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ આપ્યો. ત્યારથી સ્વામિનારાયણ નામનું ભજન થાય છે. અને ત્યારથી એ છોગલાવાળા, જેને જમણે ગાલે ટીબકડી છે, એવા શ્રીજી મહારાજ, ભગવાન સહજાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ, એમનું એકમાત્રનું 2 ચરણ ને 2 ભુજાવાળા છોગલાવાળા સહજાનંદ સ્વામીનું ધ્યાન, પૂજન, માનસી ઉપાસના થાય છે. એમણે આચાર્યો સ્થાપ્યા, શિક્ષાપતિ રચી, શાસ્ત્રો રચી આપ્યા, બધું બંધારણ બાંધી આપ્યું, દીક્ષાવિધિ, મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ બધું કરી આપ્યું. ઉપાસનાની શુદ્ધતા માટે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવીને સ્પષ્ટ કર્યું, આ અમારી ઉપાસના છે. હું ઘણી વાર કહું છું કે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, અક્ષરધામનું સ્વરૂપ છે. ગરડામાં ગોપીનાથજી બિરાજે છે, એ ભૂમંડળ ઉપર વિચરતા સહજાનંદ સ્વામીનું રૂપ છે. તમારે એમના રૂપ ઉપાંગ દર્શન કરવા વગર તમને ધારવામાં કેમ આવે? પણ છતાંય આપણી જુગલ ઉપાસના નથી. એકમેવ છોગલાધારી સહજાનંદ સ્વામીનું ધ્યાન, પૂજન અને માનસી પૂજા થાય છે, સ્પષ્ટપણે છે. લાખો ભક્તો એ વખતના ને અનેક પરંસો, ગોપાળન સાહેબ વગેરે મોટા બધા એક જ પ્રભુનું ધ્યાન કર્યું છે, ઉપાસના કરી છે, ભક્તિ કરી છે, પામ્યા છે. એ બધું પાકું કરી ભક્ત ચિંતામણીમાં 160મા પ્રકરણમાં આ બધું લખ્યું છે. સંતોને બધાને બોલાવ્યા છે. શ્રીજી મહારાજે કહ્યું, તમે સાંભળજો સર્વે જન રે, જે અર્થે મેં ધાર્યું તું તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. કાંઈ બાકી રાખ્યું નથી. બધું સ્થાપીને જાઉં છું, બધું બતાવીને જાઉં છું, બધું કહીને જાઉં છું, આચરણ કરીને કરાવીને જાઉં છું. મારું કાર્ય પૂરું થઈ ગયું છે, અવતાર કાર્ય પૂરું થયું છે, મને રજા આપો. એમ રજા લઈને ગયા છે. કઈ બાકી હતું? એ ધુરંધર સંતો હતા. ગોપાળાનંદ સાહેબ, મુક્તાન સાહેબ, ગુણાચાંદ, બ્રહ્માંડ સાહેબ, નિત્યાન સાહેબ, શુકાન સાહેબ, પ્રેમાનંદ, નિષ્કળાનંદ સ્વામી, બધા મહા. ઓહ, આટલું પાકું હતું. છતાં શ્રીજી સ્વધામ પધાર્યા ત્યાર પછી 70-75 વર્ષે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન યજ્ઞ પુરુષદાસજી સ્વામીએ કર્યું. આમાં કઈ બાકી તો નહોતું એમ કહી ગયા. તરત એક આમ સ્પાર્ક તો થાય ને, બાકી ક્યાં હતું? છતાં થયું. તમે સીકે દાદાને ઓળખો? નામથી ઓળખ્યા, જોયા કોઈ લગભગ આમાં નહીં હોય. તમે જોયા? તમે સીકે દાદાને જોયા છે? જોયા એક બે જણ. અમે કંઈક બેઠા હતા ને, તો અમે આ અક્ષર પુરુષોત્તમ વિશે થોડી વાત થતી હતી. તો સીકે દાદા બહુ મૃદુ સ્વભાવના પ્રોફેસર હતા, હોશિયાર હતા, થ્રુ આઉટ ઇન ઇંગ્લિશ, બુદ્ધિવાળા હતા. તો આ અક્ષર પુરુષોત્તમ બેઠા હતા અમે બધા, એમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ઉપાસનાની વાત નીકળી. દાદાએ કહ્યું, જો સ્વામી હરિશુભ સ્વામી, એ આપણાથી નોખા થઈ ગયા છે, હવે એ એનું કરે, આપણે આપણું કરીએ. પછી એની વાતો કરીને અર્થ શું? મેં કીધું, જો દાદા,
આમાં એવું છે કે 7 પેઢીથી જે કાંઈ હરિભક્તોના પરિવાર શ્રીજી મહારાજથી નંદ સંતોથી સત્સંગમાં છે ને, એ પણ આજે એ BAPS એટલે અક્ષર પુરુષોત્તમમાં ભળતા જાય છે. એટલે આપણે આ સમજાવવું તો જરૂરી જ છે. માને કે જો સ્વામીજી એમાં ભળી જાય તો ભલે ને ભળે, ત્યાંય ભગવાન સ્વામિનારાયણનું જ ભજન કરે છે. મેં કીધું બાપા એવું નથી. આપણે 2 ચરણની, એક શ્રીજી મહારાજની ભગવાન સ્વામિનારાયણની ઉપાસના છે અને એમને જુગલ ઉપાસના છે, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના, ગુણાતીતાનંદ સ્વામી સાથે શ્રીજી મહારાજની એવી ઉપાસના છે. મને કે તો આપણે એવી મૂર્તિઓ તો છે જ ને. લક્ષ્મીવાડીમાં રઘુવીરજી મહારાજને ઈચ્છારામજીભાઈ નથી પધરાવ્યા? મેં કીધું પધરાવ્યા છે, એ સ્મૃતિમાન સન્માનમાં છે, એને ઉપાસનામાં ભેળવા નથી. આમણે એમની ઉપાસના મૂકી છે કે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી એટલે નારાયણ, એમ સ્વામિનારાયણ એટલે સ્વામી ને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષરે સહિત પુરુષોત્તમ, સ્વામી ને નારાયણ, એવી એની ઉપાસના છે. ગુણાતીતાનંદ સ્વામીને ઉપાસનામાં મૂક્યા છે અને મંત્રને પણ આવી રીતે એમણે ટુકડા કરીને કર્યો છે, સ્વામી અને નારાયણ. ત્યારે આપણે ત્યાં સ્વામી એવા નારાયણ એક જ, જે સહજાનંદ સ્વામી એ જ પોતે સ્વામી, એ જ નારાયણ, એક જ મૂર્તિનું ભજન છે. ત્યારે એમણે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ એટલે સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ એમ ઉપાસના છે. અને સાંભળો, મેં કીધું ધ્યાન ગાદી ઉપર જે બેઠા હોય ને એનું ધ્યાન એને માનસી થાય છે. ઓ તો મૂર્તિ પણ ફરી ગઈ, ઉપાસના પણ ફરી ગઈ, મંત્ર પણ ફરી ગયો, ધ્યાન પણ ફરી ગયું, ભજન પણ ફરી ગયું. મેં કીધું દાદા આ વસ્તુ છે. મને કે ઓહ, તો બચવું જોઈએ, તો સમજાવવું જોઈએ. એ બોલ્યા કલ્યાણ તો શ્રીજી મહારાજે જે કહ્યું હોય એમાં જ હોય. એ બોલ્યા એમણે સ્થાપ્યું હોય એમાં જ હોય, એમણે બતાવેલી ઉપાસનામાં જ હોય, એમણે બતાવેલા મંત્રમાં જ હોય, એમણે બતાવેલા ધ્યાનમાં જ હોય, એમણે બતાવેલી ભક્તિમાં હોય, એમણે બતાવેલી માનસીમાં હોય. મેં કીધું એટલા માટે આ ચર્ચા જરૂર છે. મને કે સમજાવો. પ્રોફેસર મહારાજ પણ જો સમજવાનું ન આવે તો શું થાય? ભૂલા તો પડે જ છે. તમને હું નામ નથી આપી શકતો, પણ બહુ સારા હરિભક્ત અને વચનામૃતના જ્ઞાતા, અભ્યાસુ હો, એવા પ્રશ્નો પૂછે. મેં એમને મને પૂછેલા પ્રશ્નો પણ મેં ક્યાંક સાચવી રાખ્યા હતા, અત્યારે છેક નહીં, મને બહુ યાદ નથી રહ્યું. એવા પ્રશ્નો પૂછે, અમારે ચર્ચા થાય. ઘણા લોકો આમ તેને ઓળખે પણ ખરા, પણ એનું નામ દઉં તો એ તો ધામમાં જતા રહે છે, પણ એમના છોકરાને માઠું લાગે, મારા બાપને ફજેતી કરી, એટલે હું નામ નથી દેતો. બાકી કંઈ હું ખોટું નથી બોલતો. એ મને એકવાર, કારણ કે મેં વચનામતનું 78 પછી બંધ કર્યું, યુવક મંડળો પ્રવચનો ચાલુ કર્યા, મારો સંપર્ક ઓછો થયો અને આ ચાલતું હતું ભજ ગોવિંદમને આ બધું. ત્યારે મને એકવાર મળવા આવ્યા અને બધી વાતો થઈ, પણ એ ખાસ એ માટે જ આવ્યા હતા. પછી એમણે વાતમાંથી વાત પછી શરૂ કરી કે સ્વામી મને અક્ષર પુરુષોત્તમની ઉપાસના બરાબર લાગે છે. ઓહ, હું સામે જોઈ રહ્યો. કે તમે શું વાત કરો? તો કે હા બરાબર લાગે છે. આમ તો ભગવાન ને ભક્ત ને ભગવાન, ભક્ત ને ભગવાન, રાધા ને કૃષ્ણ, સીતા ને રામ, તો એ બધું મેં બધું જોયું ને વાંચ્યું ને મને થોડું બધું પૂછ્યા કોઈને પ્રશ્નો, તો મને તો બરાબર લાગે છે. મેં કીધું સ્વામી અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કરવી, આ વચનામત એમાં બતાવી દો. અભ્યાસુ છો ને તમે, મને આમાંથી બતાવી દો. ગોપાળાનંદ સ્વામીની વાત હોય, ગુણાતીતાનંદ સ્વામીની વાત હોય, કે શ્રીજી મહારાજનું વચનામૃત હોય, કે આપણું અન્ય સંપ્રદાયનું સાહિત્ય હોય, બ્રહ્મરૂપ થઈને, આત્મરૂપ થઈને, અક્ષરરૂપ પોતાને માનીને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે, આમાં અક્ષરે સહિત ઉપાસના હોય, મને બતાવો. ઊભા રહી ગયા. મેં 1-2 વચનામૃત બતાવ્યા. મને કે ના આમાં ક્યાંય છે નહીં. મેં કીધું આંખો મીચીને વિચારો ક્યાંય બીજો હોય તો.
જ્ઞાન નથી. આ ઊભું કરેલું છે. ધેટ્સ ઓલ. અભ્યાસો હતા સમજી ગયા, આ ઊભું કરેલું છે. આમાં નથી. આમાં તો સ્પષ્ટ છે. આપણા જીવને આત્માને અક્ષરના ભાવને સાથે તાદાત્મ્ય કરી, એકાત્મા કરી, પોતાને અક્ષરરૂપ માની ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમની એકમાત્રની ઉપાસના કરવાની છે. સમજી ગયો? જો મારું શું કહેવાનું છે કે કોઈની પત્ની BAPS વાળી હોય, કોઈનો પતિ BAPS વાળો હોય, કોઈના છોકરા BAPSમાં ઉછર્યા હોય તો પછી એમાં લેવાઈ જાય છે. એટલે પોતે દરેક પરિવારવાળાએ આ સમજવું જરૂરી છે, પોતાના માટે અને બીજાના કલ્યાણ માટે. સમજવું એમ બોલે છે કે કલ્યાણ તો શ્રીજી મહારાજમાં જ હોય. એ મોટા સંતો પણ કહી ગયા છે. શ્રીજી મહારાજનું કહ્યું એમાં જ કલ્યાણ છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું હતી બહિર્ભૂતા. આ શિક્ષાપત્રી પ્રમાણે જ ન રહે એને અમારા સંપ્રદાય વાળા એ સંપ્રદાયથી બહાર છે એમ જાણવું. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયની સિદ્ધિને પામશે અને બીજા મહાન કષ્ટને પામશે. લબંતે મહદ કષ્ટ. એ પોતે બોલે છે શિક્ષાપત્રી તો મારી વાણી સ્વરૂપ છે. એ વાંચો શ્લોક તો એ બોલ્યા બરાબર છે એટલે સ્વરૂપ છે. એટલે દરેકે સમજવું પડે અને બીજા જે હોય તમારા એમને સમજાવવા પડે. એના જે કરતા હોય જે કરે. આપણે તો આપણામાં જે બચે ને એના માટે આ વાત છે, મુમુક્ષુને માટે વાત છે. આપણે કંઈ એને એટેક કરવા નથી જતા, એમાં આપણે લડીને શું કરવું છે? એ એમનું કરે. આપણે તો આપણું ઘર સળગે છે એની વાત છે, એની વાત છે. પણ અને ખાસ વસ્તુ શું છે કે એવી રીતે એ સમજાવે છે ને એટલે ગળે ઉતરી જાય. પેલું એમ કે શ્રીજી મહારાજે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું ઘણી વાર કહ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું છે. અને બીજું વચનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમ એવું ઘણી વખત કહેલું છે. અક્ષર અને પુરુષોત્તમ કહેલું છે પણ અક્ષર સહિત પુરુષોત્તમનું ભજન કર્યું એવું ક્યાં કીધું? અક્ષરનો મહિમા છે જ. અને એ અક્ષરે સહિત ભજન ન કરવું એના ખુલાસા આગલા પ્રવચનમાં આપણે કર્યા છે, એટલે અહીંયા કરતો નથી. પણ એ જે જોડે છે કે શ્રીજી મહારાજે પોતે ઓળખાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીને કે એ અક્ષર બ્રહ્મ છે, મારું રહેવાનું ધામ છે, એ ખોટું છે એ પણ આપણે ઘણું કહી ચૂક્યા છીએ આગલા પ્રવચનમાં. પણ છતાં એ ઘણી રીતે જે જુદી જુદી રીતે જે કહે છે એમાં હજી ઘણું થોડુંક ખુલાસા બાકી છે જે તમારી પેઢીને સમજવા જરૂરી છે. તમારે પણ સમજવા જરૂર છે, કારણ કે ગમે ત્યારે ગમે તે માણસ કંઈક કરી બેસે. એટલે હું તમને થોડુંક આ પ્રસંગ પહેલા કહેવાયેલો છે આગલા પ્રવચનમાં, છતાં બેઝિકલી સમજમાં આ લિંકમાં રહે એટલા માટે કહું છું કે યજ્ઞપુરુષદાસજી સ્વામી આ જો હું પુસ્તક લઈને આવ્યો છું, સુણો અક્ષરની મોટાઈ. આગલા પ્રવચનમાં મેં આમાંથી જ કહ્યું થોડું ઘણું, એમનો આધાર જે આપણને ખોટું જે શીખવાડે છે એ જ. એમાં એમનો પ્રસંગ છે કે સંમત 1943માં ગઢપુરમાં ગયા હતા અને ત્યાં માના ભગત એટલે મોહનજી ભગત, એ માના ભગત વાતો કરતા હતા. હું બેઠો એટલે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે હું ત્યાં બેઠો અને એમણે વાતો ગોપાળાનંદ સ્વામીએ મૂળ અક્ષર છે એવું કર્યું એટલે આમણે કંઈ ઉભા રહ્યો. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર એ જ્યારે ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યારે તમે જાણતા હતા, માનતા હો તો આ શિક્ષાપત્રી ઉપાડો, પણ એમણે શિક્ષાપત્રી ઉપાડી નહીં. ટૂંકમાં કહું છું, આગળ કીધું છે એટલે પછી એ કહે છે શું ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષરની વાત જ નહોતી. આ તો ગુણાતીતાનંદ સ્વામીનું પ્રવર્તન થયું અક્ષર છે એવું, એટલે પેલા લોકો સામે કે હવે આપણે ગોપાળાનંદ સ્વામીને કયો ગો કે મૂળ અક્ષર છે, બાકી ત્યાં સુધી વાત જ ક્યાં હતી. એનો અર્થ શું છે? શ્રીજી મહારાજ કીધું નથી. કેમ બોલતા નથી? ગોપાળાનંદ સ્વામીએ પણ કીધું નથી
એ પોતાના મુખે કબૂલાત કરે છે. એનો રેડિયો, એનો ઓરિજિનલ શાસ્ત્રી સ્વામી યજ્ઞપુરદાસ સ્વામીજીનો આ પ્રવચન કહેતા, આ પ્રસંગ કહેતા એનો ઓરિજિનલ ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે. એમાં પોતે આ કહે છે. હા, એમની વાત સત્ય છે. અને હું તો બહુ વખત પહેલા સમજી બેઠો છું, આ મારે અધ્યયન રહ્યો શાસ્ત્રો એટલે ગ્રંથોનું, કે આ વાત છે નહીં. ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી વાત જ નથી. મેં માધુપુરી સ્વામી પણ એકવાર કહ્યું હતું, મેં બધા ગ્રંથો જોયા છે, પણ આ બધું ગોપાળાનંદ સ્વામી સ્વધામ પધારી ગયા 1908 પછી શરૂ થયું છે. તટસ્થપણે આ તો એમણે કબૂલાત કરી નહીં. અહીંયા ગુણાતીતાન સ્વામી અક્ષર કહેવાની શરૂઆત થઈ એટલે સામે ગોપાળાનંદ સ્વામી પણ મૂળ અક્ષર છે એવી શરૂઆત થઈ. એક્શન એન્ડ રિએક્શન વિરોધમાં. એટલે પછી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું કે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામી ઓળખાવ્યા, 4 સ્વરૂપે છે ને એ વાત આવી. બીજે ક્યાંક ક્યાંક હશે. મોહનજી ભગતની વાતો કુંડલથી પ્રકાશિત થઈ છે. વાંચવા જેવું પુસ્તક છે, મારી પાસે છે, મને બહુ ગમે છે. એમણે સારું કામ કર્યું, પ્રકાશિત કર્યું. મોહનજી ભગત ગોપાળાનંદ સ્વામીના અનન્ય શિષ્ય છે. ગોપાળાનંદ સ્વામીને મોહનજી ભગત ઉપર પ્યાર છે. એમાં પણ ગોપાળાનંદ સ્વામી 4 સ્વરૂપે બિરાજે છે અને મૂળ અક્ષર છે એવી વાત લખી છે. એક્શન એન્ડ રિએક્શન. પેલા નહોતું કાંઈ. પેલા હોત તો મોહનજી ભગતને ઝઘડો જ ક્યાં હતો? એમને શાસ્ત્રીજી યજ્ઞપુરદાસજીને ઝઘડો શું કામ હોત? ઝઘડો થયો એ તો પોતે કહે છે. આ તો કાયદા કેવી વાત છે ભાઈ. એટલે પછી એ કહેવાની શરૂ થાય. પણ શ્રીજી મહારાજે ખુદે ને ગોપાળાનંદ સ્વામી હતા ત્યાં સુધી ગુણાતીતાન અક્ષર બ્રહ્મ છે એમ પણ શ્રીજી મહારાજે નથી કહ્યું કે કોઈ નંદ સંતોએ નથી કહ્યું. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું પણ શ્રીજી મહારાજે નથી કહ્યું અને કોઈ નંદ સંતોએ પણ નથી કહ્યું. બેમાંથી કોઈને નથી કહ્યું. ગોપાળાનંદ સ્વામીનું આવ્યું છે એ પણ આ સામે પક્ષથી નખાયું છે. એક્શન એન્ડ રિએક્શન. બીજી એક તમને વાત કહું. હર્ષદભાઈ દવે એમણે ઘણું સાહિત્ય બીએપીએસ સંસ્થામાં લખ્યું છે. એમાં એમણે ગુણાતીતાનંદ સ્વામીનું જીવન 2 ભાગમાં લખ્યું છે. એમાં તમે સંમત 1912માં રઘુવીરજી મહારાજે સંત છાવણી એટલે શિબિર કરી એનો પ્રસંગ તમે વાંચજો. જોજો બાપુ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હનુમાનજી ગણપતિની મોટી મૂર્તિઓ હતી એની પ્રતિષ્ઠા કરી જુનાગઢમાં. એ વખતે વડતાલમાં વિજ્ઞાનદાસજી કોણ રત્ના ભગત બાદરાના જે ધોલેરા નિષ્કુળાનંદ સ્વામી સાથે રહેતા હતા. ગોપાળાનંદ સ્વામી ત્યાં આવતા ત્યારે ઓલા ભાણાને મામા કહીને જે રોટલા આપ્યા હતા એ વાત હતી, એનો ઉદ્ધાર કર્યો એ વિજ્ઞાનદાસજી રત્ના મામા દેખાય છે. ગોપાળાનંદ સ્વામી સાથે છે ધોલેરામાં. નિષ્કુળાનંદ સ્વામી 1904માં ધામમાં ગયા પછી વડતાલ રહેવા આવ્યા. એ વિજ્ઞાનદાસજી વડતાલ છે. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા જુનાગઢમાં હનુમાનજી ગણપતિની પ્રતિષ્ઠા કરે છે. વિજ્ઞાનદાસજી ત્યાં બેઠા બેઠા જોવે છે. ઓ માય ગોડ. એમણે અવકાશમાં પંચમુખી વગેરે વિવિધ હનુમાનજીના સ્વરૂપોને જુનાગઢ જતા જોયા. વિજ્ઞાનદાસજી સામે પૂછ્યું તમે આટલા બધા ક્યાં જાઓ છો? તો કે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં હનુમાનજી કેમ અમારી પ્રતિષ્ઠા કરે છે એટલે અમે જઈએ છીએ. તો આટલા બધા કેમ? તો અમે તો ઘણા છીએ, વિવિધ સ્વરૂપો. એટલે વિચાર કર્યો વિજ્ઞાનદાસજીએ એટલે રત્ના ભગત કે સ્વામી અહીં આવવાના જ છે કારણ કે સંત શિબિર થવાની છે. ત્યારે હું પૂછી જોઈશ તમે ક્યાં હનુમાનજી પધરાવ્યા. પ્રતિષ્ઠા કરી અને તરત જ સ્વામી નીકળી ગયા. પેદલ ચાલવાનું, સંઘ લઈને આવવાનું બધું આવતા 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 થાય. વડતાલ આવ્યા અને પછી બીજે દિવસે વિજ્ઞાનદાસજી સ્વામી મળ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું
કે સ્વામી મેં આવું જોયું તો તમે ક્યાં હનુમાનજી પધરાવ્યા? એટલે ગુણાતીતાન સ્વામી કે વિજ્ઞાનદાસ, શ્રીજી મહારાજ વન વિચરણમાં નીકળ્યા અને જંગલમાં, ઘોર જંગલમાં જે ઓલો ભૈરવ અને ભૂતની ટોળી આવી, ત્યારે ભૂત ટોળીને ભગાડવા માટે જે હનુમાનજી આવ્યા હતા ને એ હનુમાનજીને પધરાવ્યા. બહુ સારા. પછી તો લાંબી વાત નથી કરતો, શિબિર પૂરી થઈ ગઈ અને જુનાગઢ જવા નીકળ્યા. આ દરમિયાન જુનાગઢ પહોંચ્યા 6-7 મહિના થઈ જાય, કારણ કે 4 મહિનાથી વિશેષ તો અહીંયા રહ્યા, તે પહેલાંથી નીકળ્યા હતા. એટલે હવે સાંભળજો એક એક શબ્દ. એ જુનાગઢનો વહીવટ બધો સ્વામી રામદાસજી અને સ્વામી માધવચરણદાસજીને સોંપીને ગુણાતીતાન સ્વામી નીકળ્યા હતા. હજી આ સંત શિબિરનું લખ્યું એના 10-15 પાના છે. પછી તરત જ હર્ષદભાઈ ગુણાતીતાન સ્વામી જીવન લખે છે, એમાંથી જ કહું છું. અને ટાઇટલ બાંધે છે, ગુણાતીતાન સ્વામી અક્ષર છે એ વાતની જુનાગઢમાં પ્રવૃત્તિ. એનો અર્થ શું છે? સંવત 1912 શરૂઆત થાય છે. આઈ એમ નોટ રોંગ, પોતે લખે છે. ટાઇટલ માર્યું છે. ત્યાં હવે લખે છે કે માધવચરણદાસજી અને રામદાસજી એ જુનાગઢની સભામાં હવે ગોપાળાનંદ સ્વામીએ ત્યાં વાતો કરી હતી. ખબર છે ને, ગુણાતીતાન સ્વામી એ મૂળજી શર્માને મહારાજે ઓળખાવ્યા હતા કે મૂળજી આ તો આવો મહિમા છે, એમની બા સાકરબાને બધું ઓળખાવ્યું હતું ને ભાદરામાં જે ચેપ્ટર કીધું હતું ને એ બધી વાતો કરતા સભામાં. કોણ? માધવચરણદાસજી સ્વામી ને રામદાસજી હરિભક્તોની આગળ. એટલે બીજો શબ્દ લખે છે, પોતે વાતો કરતા અને ભાદરાથી ડોસાભાઈ અને રત્ના ભગત પણ એ આવતા, એટલે એમની પાસે પણ વાતો કરાવતા. રત્ના ભગત વિજ્ઞાનદાસજી થઈને બેઠા છે, મળીને સ્વામી આવે. ચોર ગમે એવો મહાન હોય તો કાંઈક નિશાની મૂકતો જાય. આ જુઓ તમે, દાદુ પકડાય કે નહીં? તમે વાંચી શકો છો. તમારી પાસે પુસ્તક ન હોય, મારી પાસે આવજો, હું તમને વંચાવીશ. રત્ના ભગત ક્યાંથી હોય? રત્ના ભગત પાસે ક્યાંથી વાતો કરવાની આવે? બીજું લખે છે કે જે હરિભક્તો સાંભળ્યું કે ગુણાતીતાન છે અક્ષર છે, તો આમ તો પેલા એમ કે છે ગોપાળાનું સ્વામી ઓળખાવ્યું હતું જુનાગઢની સભા મંડપમાં. હવે એમ કહે છે કે જાહેરમાં પ્રવૃત્તિ શરૂ થઈ, તો એનો અર્થ એને એવો કેવો છે ને ખાનગીમાં હતું. તો સભામાં કહેતા હતા ને ખાનગી કેમ કહેવાય? ગોપાળાન સાહેબ વખતે કહેવાતું હતું, એના મેગેઝિનમાં પણ લખે છે. તો ખાનગી કઈ રીતે કહેવાય? કહી શકાય? અને એવું તો કેવું ખાનગી રહી શકે કે જે કોઈ જાણી જ ના શકે? કોઈ એવી વાત દુનિયામાં નથી 6 કાન ભેળા થઈને ગુપ્ત રહે. 2 જણા સુધી રહે, ત્રીજાને કેવળ 6 કાન થયા, કોઈ વાત ન થાય, ગુપ્ત ના રહે. તમારે કોઈ પણ વાત ગુપ્ત રાખવી હોય તો 2 જણા સુધી હોત બરાબર છે, ત્રીજો આવ્યો પતી ગયો. શાસ્ત્રોનો નિર્ણય છે. પણ છતાંય જુનાગઢમાં ખાનગી રહી એવું આ કહે છે. અને સભામાં થતી હતી પેલા ગોપાળાન સાહેબ આવ્યા ત્યારે એમણે પોતાની હાજરીમાં કેવડાવ્યું તોય એને ખાનગી કહે છે. પછી સ્વામી આવ્યા ત્યારે જે હરિભક્તે સાંભળ્યું હતું ને એને ગુણાતીતાન છે એ લખે છે, પૂછ્યું કે અહીં આવી વાતો થાય છે. તો હર્ષદભાઈ લખે છે કે જે સ્વામીને પોતાને વિશ્વાસુ હતા એમને સ્વામીએ પોતાના સ્વરૂપની સાચી ઓળખાણ કરાવી, અને જેને શંકા હતી એમને એમની રુચિ પ્રમાણે ઉત્તર આપી દીધો. તો આ પેલા નહીં હોય આ લોકો, તે ખાનગી રહી ગયું, મેળ મળતો નથી, કોઈ ટેલી થતી નથી, ખોટું એ ખોટું. બીજું તમને કહું, નિષ્કુળાનંદ સ્વામી છે ને એ ભાદરામાં શ્રીજી મહારાજે જ્યારે ઓળખાવ્યા મૂળજી શર્માને, ડોસાભાઈ ને વશરામભાઈ ને આ રત્ના ભગત ને કે મૂળજી અમારું ધામ છે ને જ્યાં સુધી આની ઓળખાણ નહીં કરો, એવું બધું કેટલું એટલે સિદ્ધાંત સાગર કરશનજી અદાએ જે લખ્યો છે ને એમાંથી પછી આ બધું એ ફેલાયું છે એમના સાહિત્યમાં. કરશનજી અદાનું નામ નથી લેતા કે એમણે કીધું છે, એમણે બધી ચોખવટ કરી છે ને આગળના પ્રવચનમાં. પણ તમે તટસ્થપણે અભ્યાસ કરજો.
નિષ્કુળાનંદ સ્વામી શેખપાટમાં હાજર છે. આ પ્રસંગ મહારાજ કહે છે ત્યારે, કારણ કે આ પ્રસંગ સંવત 1864 બન્યો છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, મારે ઘેરે પધાર્યા, મેર કરી આવ્યા લાલજી ઘેર, પણ એક શરત ચૂકથી હરિલીલામૃતમાં નિષ્કુળાનંદ સ્વામી સંવત 1860 સાધુ થઈ ગયા છે એવું એમાં લખાણું છે. એટલે આ કોઈ જોયા વગર હરજીવનદાસ શાસ્ત્રીએ લખી નાખ્યું કે ઈસવીસન સંવત 1860 નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા. એ હરિલીલામૃતની ભૂલ છે. આ પોતે લખે છે નિષ્કુળાનંદ સાહેબ કે મારે ઘેરે આવ્યા છે, દીપોત્સવના ઉત્સવને અનકોટ કર્યો એ બધું જોયું. ત્યાર પછી અમે કચ્છમાં જવાનું થયું ને મને સાથે લીધો અને ખારું પાણી મીઠું કર્યું. નિષ્કુળાનંદ પોતે લખે છે. આનું માનવું કે પછી હરિલીલામૃતમાં લખ્યું એનું માનવું? પોતે લખે છે એટલે જોયું છે થોડો ભૂલી જાય. તમે કોઈને ઘેરે વાડીએ ગયા હોય પછી મોજ કરી હોય તો એ તમે ભૂલી જાઓ છો? આવું કેમ ભૂલે? 1.5 મહિના સુધી મારે દીપોત્સવને આ બધો ઉત્સવ અનકોટ કર્યો હોય, લાભ લીધો હોય, જમાડ્યા કર્યા હોય. તો આ મહારાજ વાત કરી ત્યારે ભલે શેખપાટ રહે છે પણ એ નિષ્કુળાનંદ સ્વામી શું ભાદરામાં આવે ને બેસે ને એ કઈ ને ડોસાભાઈ વશરામભાઈ રત્ના ભગત આને વાત કરે નહીં, મહારાજ પાસે ત્યાં સાંભળે નહીં, આ જિજ્ઞાસુ જીવ પૂછ્યા વગર રે નહીં, એવું બધું બને કાંઈ? તો નિષ્કુળાનંદ સ્વામી પાછા ધોલેરામાં રત્ના ભગત સાધુ થઈ ગયા, એની સાથે રહ્યા, એને કઈ વાત ન કરી. ઘણા ઉત્સવો સોરઠમાં થયા, અગતરાયમાં થયા, પંચાળામાં થયા, જુનાગઢમાં થયા, ત્યાં નિષ્કુળાનંદ સાથે થયા, ભાદરાથી આ બધા હરિભક્તો હતી, એમણે ક્યારેય મળીને વાત ન કરી. બને આ વાત થઈ હોય? કોણ માને? મૂર્ખ હોય માને. સત્સંગનું સાહિત્ય બોલતું નથી. અને હરિચરિત્રમાં સાગરમાં પણ લખ્યું છે કે સંવત 1864 નિષ્કુળાનંદ આ પ્રસંગ પછી સાધુ થયા છે. આધોઈમાં પુરુષોત્તમ ચરિત્ર લખ્યું છે, એમાં પણ આ લખ્યું છે. અને ન લખ્યું હોય તો પોતે લખી એટલું ઓથેન્ટિક, કેટલું પ્રમાણભૂત કહેવાય. એટલે હરિલીલામૃતમાં ભૂલ છે. પછી કોઈ અભ્યાસ કર્યો ને હરજીવનદાસ શાસ્ત્રી સૌથી પહેલું લખ્યું, પછી બધાએ અમારે જે ભક્ત ચિંતામણી ચપાવેલ નિષ્કુળાનંદ કાવ્ય આ બધું છપાય ને એમાં એમનું બેઠું સંવત 1860 નિષ્કુળાનંદ સાધુ. મેં કુંડળનું જોયું 1860 સાધુ. કારણ કે કોઈ જોતું નથી કે આમાં નથી. આ એક ભૂલ થઈ એટલે પછી આ બધે થઈ. તો આ પ્રસંગ ભાદરામાં બન્યો નથી. બન્યો હોય તો નિષ્કુળાનંદ સ્વામી છોડે નહીં. આ હું કહું છું એ BAPS વાળાને તો બહુ ઝેર જેવું લાગશે, પણ આમાં છે એવું બેઠું છે, હું શું કરું? અને હું કઈ તમારી બદબોય એટલે BAPS ની બદબોય કરવા નથી બેઠો. હું તો આપણા આશ્રિતો જે મૂળ સંપ્રદાયના છે એની ભલાઈ માટે કરી રહ્યો છું. પણ તમે ખોટું ભણાવો છો એ હું સાચું બતાવી રહ્યો છું. મારા ઉપર રાજી રહેજો. તમે તમારે જે કરવું એ કરો. હું તો મૂળ સંપ્રદાયના આશ્રિતો માટે બોલું છું. એટલે સંવત 1912 થયું છે શરૂ. એમનું સાહિત્ય બોલે છે. છતાંય એ કેવું કેવું ઊભું કરે છે. જો આમાંય લખ્યું છે, એના બીજા સાહિત્યમાં લખ્યું છે. યજ્ઞપુરુષદાસજી સ્વામીને કઈ રીતે ગુણાતીતાંશ અક્ષરબ્રહ્મ છે એની પ્રતીતિ આવી, એનો પ્રસંગ લખે. યજ્ઞપુરુષદાસજી પોતે એમ કહે છે, અને એ બધું આમાં છે કે આ વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે 12 વર્ષ રહેલા, એ વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય છે યજ્ઞપુરુષદાસજી સ્વામી. સંવત 1940 સાધુ થયા છે. 2 વર્ષ જ સાથે રહ્યા છે. સંવત 1941 સુરતમાં વિજ્ઞાનાનંદ સ્વામી ધામમાં ગયા છે. એક એક વાત સમજજો. અને આ કહે છે યજ્ઞપુરુષદાસજી સ્વામી કે હું ત્યારે સુરત હતો, વિજ્ઞાનાનંદ સ્વામી ત્યાં હતા, બધા એમના મંડળ સાથે. ત્યારે ત્યાં પ્રાગજી ભગત આવ્યા, મને એમણે વાત કરી કે ગુણાતીતાંશ સ્વામી તમારી ઉપાસના દ્રઢ થઈ છે કે નહીં, એવું બધું. એટલે જ્યાં સુધી તમે ગુણાતીતાંશ સ્વામી અક્ષરબ્રહ્મ ન ઓળખો ત્યાં સુધી
તમારી ઉપાસના સર્વોપરી નિષ્ઠા ન થઈ કહેવાય. એમ કરીને મને વાત કરી અને એમ કહ્યું કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. એટલે કે યજ્ઞપુરદાસજી સ્વામી કે મેં આવું મારા ગુરુ પાસેથી વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી નથી સાંભળ્યું. તો કે તમારા ગુરુ જાણે છે પણ તમને કહેતા નથી. આમાં કહે છે એ જાણે છે પણ તમને કહેતા નથી. તો મને એ કહે તો હું માનું, બાકી ન માનું. તો કે તમને કહેશે પણ કોઈ હશે ત્યારે નહીં કહે. આ બોટલમાં પૂરી શીશો મારવાની વાત છે, ઢાંકણું મારવાની વાત છે. કોઈ હશે ત્યારે નહીં કહે. હું પૂછીશ, તમે ગમે તે રીતે સંતાઈને સાંભળી લેજો. આ યજ્ઞપુરદાસજી સ્વામી કહે છે કે આવી રીતે મને ઓળખાણ થઈ. એટલે યજ્ઞપુરદાસજી સ્વામી કહે હું પછી વિજ્ઞાનંદ સ્વામીના મારા ગુરુના ઢોલિયા નીચે સંતાઈ ગયો. પ્રાગજી ભગત આવ્યા અને સ્વામીને પૂછ્યું કે ગુણાતીતાંશ એ મૂળ અક્ષર છે એ વિશે વાત કરો. ત્યારે કીધું પ્રાગજી, ખુદ શ્રીજી મહારાજને મુખેથી મેં ઘણીવાર સાંભળેલું છે કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે, એવું શ્રીજી મહારાજે કહ્યું છે, એવું ઘણીવાર મેં સાંભળ્યું છે. ઘણીવાર ઉપર ધ્યાન દેજો, એકવાર નહીં, ઘણીવાર સાંભળ્યું છે કે શ્રીજી મહારાજ કહ્યું છે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે, મારું રહેવાનું ધામ છે. અને ખુદ ગોપાળાનંદ સ્વામીએ પણ ઘણું આનું પ્રતિપાદન કર્યું છે. એકવાર નહીં, ઘણું પ્રતિપાદન કર્યું છે કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. એ વાત મારા જીવમાં છે. એટલે યજ્ઞપુરદાસજી સ્વામી કે હું ઢોલિયાથી બહાર નીકળ્યો એટલે ગભરાઈ ગયા. એટલે આ અહીં ક્યાંથી? વાંધો નહીં, તું સાંભળી ગયો કાંઈ વાંધો નહીં, આપણો જ છે ને કે. પછી મને ગેડ પડી ગઈ. ગુરુએ કીધું ને એટલે મને ગેડ પડી ગઈ કે ગુણાતીતાંશ અક્ષર બ્રહ્મ છે. આ તમને વાત મનાય છે કે આવું હોય એમ? હું તમને કહું, વિજ્ઞાનાનંદ સ્વામી બહુ પડકાર ઝીલનારા સાધુ હતા. એમનું ચરિત્ર વાંચજો. એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી વિકટ પ્રદેશોમાં જઈને ભગવાન સ્વામિનારાયણ છે પકડ્યું મૂકે નહીં એવા સંત. આના પહાડીમાં રખડનારા પહાડ જેવા મજબૂત હૃદયના, એ હું વાત હંગરી રાખે અને કોઈના દબાય. અને શ્રીજી મહારાજે કહ્યું ને ગોપાલ છે ઘણી વાર પ્રતિપાદન કર્યું હોય એ શ્રી મૌન રે, કીધા વગર રે. અને છતાં હાલો ન કીધું તો એના 3 શિષ્યો હતા. જ્ઞાન વલ્લભદાસજી સ્વામી પહેલા, પછી હરિકૃષ્ણદાસજી અને પછી છેલ્લે 2 વર્ષ સાથે રહ્યા એ યજ્ઞપુરદાસજી સ્વામી. તો 3 શિષ્યોની ન વાત કરી, ચાલો ન કરી, પણ યજ્ઞપુરદાસજી સાંભળી ગયા પછી ન કરી. હે તોય ના કરી. આખો પ્રસંગ ઊભો કરવામાં આવ્યો એવું સ્પષ્ટ દેખાય છે. અને એનાથી કોન્ટ્રોવર્સી, ઉલટી વાત જુઓ, એમની શિષ્ય પરંપરા હજી બેઠી છે. હું તમને બધી વાતો પુરાવા સહિત કહીશ. પરંપરા બેઠી છે. અને જ્ઞાન વલ્લભદાસજી સ્વામીએ, વિજ્ઞાનંદ સ્વામીએ જે વાતો કરી એ બધી લખી છે. એમાં આ પ્રસંગ નથી. એટલું તો નહીં, એમાં વિજ્ઞાનંદ સ્વામી જે બોલ્યા એમાં એવી વાતો લખી છે, આવી છે કે જેમણે વાતની શરૂઆત કરતા હોય ત્યારે એમ કે વડોદરા ગયા હોય, આ ગયા. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આમ કીધેલું છે. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આવેલા છે. આ બહુ પ્રસાદીની જગ્યા છે. ચોપડામાં આ બોલે છે, હજી ચોપડા પડ્યા છે, શિષ્ય પરંપરા બેઠી છે. આ એક્શન એન્ડ રિએક્શન. વિજ્ઞાનાનંદ સ્વામી એમ નથી કહ્યું, લખ્યું કે બોલ્યા કે શ્રીજી મહારાજે કહેલું છે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર છે. એવું નહીં. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી અહીંયા આવેલા છે વડોદરામાં, બહુ પ્રસાદીભૂત જગ્યા છે. મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી આ પ્રમાણે વાતો કરતા. પણ શ્રીજી મહારાજે કહ્યું છે એમ કંઈ ચરિત્રો કહેતા, પણ ટાઇટલ સંબોધન મૂળ અક્ષર ગોપાળાનંદ સ્વામી એમ વાપર. કોઈએ કીધું છે શ્રીજી મહારાજે કહ્યું છે કે ગોપાલ છે મૂળ અક્ષર છે, એવું તો વિજ્ઞાન સ્વામી બોલ્યા નથી, આમાં લખેલું નથી, ચોપડા હજી પડ્યા છે. આનું શું કરવું? ચાલો, બીજી વાત છે, એમના સંતો સ્લાઇડ શો બતાવીને વાત કરે છે નૃસિંહાનંદ સ્વામીની. કે નૃસિંહાનંદ સ્વામી ઇંગોરાળાના કુંવરજી પટેલને એમ કહ્યું, કુંવરજી પટેલ, કુંવરજી
આ ગરડા મંદિરના જેટલા કાંગરા છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે, એવું નૃસિંહાનંદ સ્વામી કુંવરજી પટેલને કીધેલું કે ગુણાતીત મૂળ અક્ષર ન હોય તો કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ્યાનું પાપ મને લાગે. એ કુંવરજી પટેલે યજ્ઞપુરદાસજી સ્વામી કે મને મુખોન્મુખ વાત કરી હતી કે કુંવરજી પટેલને નૃસિંહાનંદ સ્વામી આમ કીધું હતું. અને પછી એમના સાધુ જ્યારે સ્લાઇડ શો બતાવી વાત કરતા હોય ત્યારે એવું કે શ્રીજી મહારાજે કહ્યું હોય તો જ આવી રીતે બધા નંદ સંતો કહેતા હોય ને, તો સાંભળો મૂળ ઓરિજિનલ. ઇંગોરાળા ગામ દામનગર વિસ્તારમાં, ત્યાં કુંવરજી પટેલ, કોઈક જગ્યાએ કુરજી પટેલ લખેલું હોય, પણ વ્યક્તિ એક. આપણે તો ભળી જાય કુંવરજી કુરજી બે નામ, ક્યાંક કુંવરજી પટેલ લખ્યું હોય, ક્યાંક કુરજી પટેલ લખ્યું હોય. એ 13 ગામની પટલાઈ વજયસિંહ દરબાર ઠાકોર એમને આપેલી. મોભાદાર માણસ, પૈસાદાર માણસ, બુદ્ધિશાળી માણસ, સંપત્તિવાળો, સંત સેવી માણસ. ઓરિજિનલ પ્રસંગ સાંભળજો. જે ત્રિકમચરણદાસજી સ્વામી, હરિપ્રીતદાસજી સ્વામી એના ચોપડામાં લખ્યા છે, જે અત્યારે ગઢપુરમાં પીડ્યા છે. શાસ્ત્રી ગોવિંદ પ્રસાદ દાસજી ગઢપુર મહાત્મા ગુજરાતીમાં લખ્યું છે, એમાં પ્રસંગ છપાયેલા છે. એમાં આ વાત છે. એ સંત પ્રેમી માણસ કુંવરજી પટેલ. ભેખમાં ભગવાન ભગવું જોયું નથી કે એને પગમાં પીડ્યા નથી. ખાવા પીવા, માલ, દૂધ, પાક, આ તે બધું જમાડે, જે જોઈએ સેવા કરે. ભેખમાં ભગવાન, સંતનો ભૂખ્યો માણસ. એના 13 ગામમાં કોઈ સત્સંગી હોય, એને કોઈ કષ્ટ પડતું હોય, આગળ પડતો માણસ છે, જો પોતે સમજે ને સ્વામિનારાયણના સત્સંગી થાય તો 13 ગામમાં સત્સંગ પણ થાય ને જે થયા હોય એને કષ્ટ વિરોધ ન થાય, સુખ થાય. એટલા માટે ગઢપુરથી 2 સંતો ત્યાં ગયા. અને ત્યાં ગયા એટલે આવો મહાત્માજી, આવો આવો. પણ હવે ત્યાં કોઈ બેઠું બેઠું હોકો પીતું હતું એટલે સંતોએ નાકે લુગડું દીધું. એટલે પટેલે કહ્યું કે આવો મહાત્માજી આ બાજુ કેમ લુગડું દીધું? તો કે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે, વ્યસનો છોડાવે છે, વ્યસનો કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ આવા છે, એમનો આવું ઐશ્વર્ય છે, આવું પ્રતાપ છે, કલયુગમાં પ્રગટ થાય છે, આવી રીતે કલ્યાણ થાય છે, આવો પરિજનનો મહિમા છે. તમે એમની કંઠી બાંધો, આશ્રય કરો, સત્સંગ હોતું હોય છે મહારાજ એવું કાંઈ? લ્યો દૂધ પીવો. સંતો કે અમારો ઉપવાસ છે એમ કંઈ સંતો વૈયા ગયા, પણ કંઠી બાંધી નહીં. થોડા વખત ગયો, બીજા 2 સંતો આવ્યા, વાત કરી, હોતું હોય છે મહારાજ, લ્યો દૂધ પીવો. સંતો વૈયા ગયા. ત્રીજી વખત આવ્યા, કંઠીમાં હોતું હોય છે મહારાજ, લ્યો દૂધ પીવો. નથી પીવું. સંતો ખાધા પીધા વગર વૈયા જાય. ચોથી વાર સંતો આવ્યા, હોતું હોય છે મહારાજ, તો દૂધ પીવો. સંતો વૈયા ગયા. કુંવરજી પટેલ સત્સંગી થાય નહીં. સંતોના મનમાં એમ કે જો આ સત્સંગી થાય તો 13 ગામમાં સત્સંગ થાય અને બધા સત્સંગી થયા છે એને સુખ થાય. હવે પ્રસંગ બન્યો, પીઠવડીના રાજાભાઈ સોહાગ્યા હતા ને, એ આમના સંબંધી થાય કુંવરજી પટેલના. એ સંઘ લઈને ગઢપુર દર્શને આવતા હતા. એમણે મુકામ ત્યાં નાખ્યો. સંતોની વાત તો જાણતા જ હોય એટલે રાતવાસો ત્યાં રાખ્યો. 25, 30, 50 માણસો હશે, 65% સુખી માણસ, વ્યવસ્થા કરી. પણ આ રાજાભાઈ સોહાગ્યા એના સંબંધી થાય એટલે એને નક્કી કર્યું કારણ ગમે તેમ સમજાવી પટાઈને ગઢડા લઈ જાઓ. અને કુંવરજી પટેલને ગઢપુર લઈ ગયા. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા, શાંતિ થઈ. બહાર નીકળતા હતા, મંદિર છે ને એનો દરવાજો, એ પગથિયેથી ઉતરતા હતા. એ વખતે નૃસિંહાનંદ સ્વામી, ખાખી નૃસિંહાનંદ સ્વામી, નામ સાંભળજો, ખાખી. 6 ખાખીઓ ચીપિયાધારી, જટાધારી, ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ તરીકે ઓળખાય છે, એની સાથે ઝઘડો કરવા આવ્યા હતા. સદાવ્રત અપાતું હતું, ત્યાં લોટ દાળ એવું બધું આપતા હતા. આવીને સીધો જ પડકારો કર્યો અને એમણે કીધું કે પક્કા સીધા દો, ઘી ગોળ ખાંડ શક્કર કા સીધા દો. તો કે ભાઈ અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન એમણે આ સીધું સાદું અત્યારે આપવાનું નક્કી કર્યું છે, એમના આપ્યા વગર તો ન આપું. ચીપિયા પછાડવા માંડ્યા, એના તો ઝઘડો જ કરવો હતો. આ પ્રસંગ જાણી મહારાજ ત્યાં આવીને ઉભા રહ્યા.
અક્ષર મારો નાથ આવીને ઉભા રહ્યા. આ એમણે જોયું, આ કોણ છે? તો સ્વામિનારાયણ. ચીપિયા લઈને મારવા ગયા, મારે નરસિંહ ભગવાન રૂપે દર્શન આપ્યા. બધાય 6 પગમાં આડો, વાહ નરસિંહ, વાહ નરસિંહ, વાહ મારો પ્રભુ, जिसके लिए ભેખ लिया वो तो सामने ही आ गए. 6 સાધુ થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા. એ ખાખી કહેવાતા. એ આ નૃસિંહાનંદ સ્વામી ખાખી, ધધકતું લોહી. સદાનંદ સ્વામી લીટો દોરીને બેસી જાય, શિયાળિયા પગ મૂકે, સમાધિ થઈને પડી જાય આખી રાત. એ સદાનંદ સ્વામી ખાખી. આ એ એડી, એ નૃસિંહાનંદ સ્વામી ખાખી. એ ઘેલેથી નાઈને આવતા હતા. સાથે 7-8 સંતો હતા. એ 7-8 સંતોમાંથી 1-2 સંતો કુંવરજી પટેલને ત્યાં જઈ આવેલા. આ પગથિયા ઉતરે અને આ ખાખી નૃસિંહ સ્વામીને કાનમાં કીધું, સ્વામી ઓલા પટેલ આવે છે ને, એ ઇંગોરાળામાં સત્સંગી થતા નથી, સત્સંગીને દુઃખ મળતું નથી, અને આ સત્સંગી થાય તો એ 13 ગામમાં સત્સંગ થાય. નૃસિંહ સ્વામી કે તમે એને બરાબર ઓળખો છો? તો આ સ્વામી જો સામે આવે ને, પાતળો ઊંચો બાંધો છે, શ્યામ વર્ણા ઊંચા, એ કુંવરજી પટેલ પોતે. એમ ઉતાવળા હાલ્યા. જેવા ઉતર્યા, સ્વામી ડાબે હાથે કુંવરજી પટેલનો જમણો હાથ પકડ્યો. કયું ગામ પટેલ? ખાખી નૃસિંહ સ્વામી. હો, વાત સાંભળજો સાહેબ, આપણને કેવા ઉઠા BAPS વાળા ભણાવે છે, આખા મલપને ઉલ્લુ બનાતે હે સબ. ક્યું ગામ પટેલ? ઇંગોરાળા. મહાત્માજી, ભગવાન સ્વામિનારાયણ છે, એમનો આશરો કરો. જન્મ ખોમાં હોતું હશે મહારાજ. એનો પેટર્ન હોતું હશે મહારાજ. નૃસિંહ સ્વામીએ પોતાનો જમણો હાથ લીધો અને છાતી પર આમ માર્યો. પટેલ, કુંવરજી પટેલ, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ન હોય ને તો બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મને લાગે. આશરો કર, તારા કલ્યાણની જવાબદારી મારી માથે. આમ જોઈ રહ્યો કુંવરજી પટેલ, મા બાપ કંઠી બાંધો. ક્યાં વાત છે ને ક્યાં લગાડે છે આ BAPS વાળા, ક્યાં લગાડે છે, ક્યાં વાત છે. ગોપીનાથજી મહારાજના સામે બેસીને વર્તમાન ધરાવ્યા. કુંવરજી પટેલ ધુમાધાર સત્સંગી થયા. ગામમાં મંદિર થયું. હા, પણ નૃસિંહ હજી સાંભળજો, એકવાર ગામડા ફરવા જતા રહ્યા દૂર દૂર. કુંવરજી પટેલ આવ્યા દર્શને. ઘોડા એને ત્યાં ઘોડા સવાર થઈને આવેલા, ઘોડું ક્યાંક ચોગાનમાં બાંધી ગોપીનાથજી મહારાજને દર્શને ગયા. હવે ભાઈ ત્યાં બ્રહ્મચારી હોય, આ હોય તે હોય, બધા હવાના કામમાં હોય, એમને કોઈ આવકાર આપ્યો નહીં, સન્માન કર્યું નહીં, કાંઈ બોલાવ્યા નહીં, કાંઈ એવું થયું નહીં. અને એને બહુ અપમાન લાગ્યું કુંવરજી પટેલને. ખાવા પ્યાળા થયા બધા. માન ખબર, માન પટેલ તો હતા જ, માન તો કોઈક ટાળે તો જાય, બાકી જાય નહીં. રીસાઈને હાલતા થઈ ગયા, પતી ગયું. બધા ખાવા પ્યાળા થયા બધા, કોઈ કાંઈ છે નહીં. અપમાન લાગ્યું. ઘોડું છોડી વહેલું આવે ઇંગોરાળા. સલામ સાહેબ, આવું બની ગયું. એ નીકળતા હતા ત્યારે મોનજી ભગત, જે આપણે વાત કરીએ માના ભગત, એ ત્યાં હતા. એમણે જોયું આ બડબડ બડબડ થાય છે, ચેરો ફરી ગયો છે ને જે બોલે છે એમાં વિરુદ્ધ છે. એ દોડતા કોઠારમાં આવ્યા. ત્યારે ભક્તિવલ્લભદાસજી સ્વામી કોઠારી હતા. એમને કીધું, સ્વામી આવું થયું છે, ઇંગોરાળાના પટેલ કુંવરજી પટેલ આમ માનહાની થઈને ભાગ્યા છે. સ્વામી કે તું જલ્દી કર, ઘોડી લે, ઘોડો લઈને તું સામે જાય, પાછો લઈને બોલાય, પણ જોઈજે કેજે નૃસિંહ સ્વામી બોલાવે છે તો જ આવશે, નહીંતર એ નહીં આવે. નૃસિંહ સ્વામી આવી ગયા હતા. એને એમ કે ગામડા ફરવા ગયા છે કુંવરજી પટેલને, નહીં તો ગુરુ પાસે આવે. ગયા, સમજાવીને પાછા લાવ્યા. તો કે ના, મારા ગુરુ તો ગામડા ફરવા ગયા. તો કે આવી ગયા છે. આવી ગયા છે તો હાલો આવ્યા. કારણ કે ભક્તિવલ્લભ સ્વામી કીધું હતું કે નૃસિંહ સ્વામી આવી ગયા છે, એમ કહીશ તો જ બોલાવે છે, એમ કહીશ તો જ આવશે. નૃસિંહ સ્વામી એકદમ બોલાવી લીધા ભક્તિવલ્લભ સ્વામી. અને જ્યાં વિજય સ્તંભ છે ને ચોકમાં વચ્ચે પગથિયા, ત્યાં નૃસિંહ સ્વામી ઊભા.
આ આવ્યા, ઘોડે ઘેટા ઉતર્યા, સામે દંડોત કર્યા, સામે પાછો હાથ પકડ્યો એનો. કુંવરજી, આ મંદિરનો એક એક કાંગરો અધૂરો છે? ના ગુરુ, આ કાંગરા ઉપર ધ્યાન દેજો, કારણ કે એ કાંગરાને ઉઠા ભણાવે છે. આ એક ગરડા મંદિરનો કાંગરો અધૂરો છે? તો કે ના ગુરુ, તું રિસાઈને જતો રહીશ તો શું મંદિરનું અધૂરું રહે છે? સાધુને શું નુકસાન જશે? એલા તારું કલ્યાણ બગડશે, તારું જો. પાણી આવી ગયા આંખમાં, દંડવત મીડા કરવા. ગુરુ મહારાજ, હું ભૂલી ગયો, મને માફ કરો. આજથી નિયમ લઉં, મને કોઈ માન આપે ન આપે, ખાવાનું બોલાવે ન બોલાવે, નિર્માની થઈને સત્સંગમાં રહીશ. ખાવા પીવાનું નહીં પૂછે તો હું એમ માનીશ કે મારા મોટા ભાગ છે. વાહ કુંવરજી, હું રાજી. પણ સ્વામી ગુરુ, હું ભક્તિ વલ્લભ કોઠારી સ્વામી વિશે હું જેમ તેમ બોલી ગયો છું અને એમની પાસે લઈ જાઉં, મારે એની માફી માગવી છે. સ્વામી એમની પાસે લઈ ગયા, એમને દંડોત કર્યો, વાત કરી, મને માફ કરો, હું નિર્માની થઈને ગઢપુરનો થઈને રહીશ, ગોપીનાથજીનો સેવક થઈને રહીશ. અરે રાજી, અરે રાજી થાવ, માફ જ છે. નૃસિંહ સાહેબ ભેટી પીડ્યા. કુંવરજી પટેલને કહે, કુંવરજી, આ શ્રીજી મહારાજની ફેરવેલી માળા છે, હું તને આજ દઉં છું. કુંવરજી, તારો અંતકાળ આવશે ત્યારે શ્રીજી મહારાજને લઈને હું તને તેડવા આવીશ, ખબરદાર રહેજે. અરે જો કુંવરજી રાજી જ થાય ને, એ તો આવું કહે એટલે બહુ રાજી થયા. એટલે કે કુંવરજી, તારા કુટુંબ કબીલામાં બહુ સારો સત્સંગ થશે, જરાય ઓછું રાખતો નહીં. તારા છોકરા તો સોનાના લોટા બનાવીને ગોપીનાથજીને અર્પણ કરશે ને એમાં ગોપીનાથજી મારા જળ પીશે. બસ લોટા સોનાના ભરીને દે, એ માણસની કેટલી સમૃદ્ધિ થાય. એકદમ કયો છે, ગોપીનાથજી મારા સોનાના લોટા ધરાવજો, બનાવી દેતો, બધું આવી ગયું ને આશરે. સામે એટલા રાજી થઈ ગયા. એ લોટા બનાવીને એના દીકરા ખોડાભાઈએ ગઢપુર મંદિરમાં આપ્યા હતા. એમાં ખોડાભાઈ નામ લખેલું હતું. એ અત્યારે જે બોટાદવાળા વિષ્ણુપ્રસાદ સ્વામી કહેવાય છે ગરડામાં, એમણે એ લોટા જોયેલા છે. એ વ્યક્તિ પોતે હાજર છે અત્યારે હજી ગઢપુરમાં. 1962માં ચીનનું યુદ્ધ થયું ત્યારે ભારત સરકારે કીધું સંપત્તિની જરૂર છે, ધર્મસ્થાનો અમને થોડી મદદ કરે. ત્યારે ગઢપુર ગોપીનાથજી મંદિરે 12 કિલો સોનું સરકારને આપ્યું, એમાં એ લોટા આપ્યા એટલે જતા રહ્યા. આ ઇતિહાસ છે. એ વિષ્ણુપ્રસાદ સ્વામી બોટાદવાળા જે કે હજી હયાત છે. હા, મારે એમનો કોઈ ભેદભાવ છે. અને ગઢપુરની લીલાઓ કોઈ ન જાણી હોય એટલા ઇતિહાસ એ પોતે જાણીને બેઠા છે, તમને ખબર હશે. એમણે ઇંગોરાળામાં કથા પારાયણ કરેલી છે. ત્યારે એમને જે માળા આપી હતી ને, એમના વંશજે આ વિષ્ણુપ્રસાદ સ્વામી માળા આપી. એ માળા એમણે બોટાદ મંદિરમાં દર્શન માટે, સર્વના દર્શન માટે પધરાવી છે. જ્યાં છે નીચે નામ લખ્યું છે નૃસિંહ સામે આપેલી માળા. હવે આમાં કાંગરે કાંગરે બ્રહ્માંડ ભાગ એવું પાપ લાગે એ વાત ક્યાં છે? પણ આ તો ક્યાં કેવું હોય ને ગરી જાય અને પોતાનું ગોઠવી દે. લકડ હંધાડ કહેવાય એને. અને એનાથી તાજુબીની વાત માનો. એ જે કુંવરજી પટેલ ઇંગોરાળા જાગાણી પરિવાર કહેવાય, એ જાગાણીનું ઇંગોરાળા કહેવાય. એના વંશમાં જ્ઞાનબાગ વડતાલના કાનજી ભગત સીધા વંશજ, અને કાનજી ભગતને અક્ષર પુરુષોત્તમ કટ્ટર દુશ્મનાવટ. એ તો અક્ષર પુરુષોત્તમ સંસ્થાવાળા જાણતા છે, દિવાલો ચિતરી નાખી હતી માણસે, એટલો પ્રચાર કરતા. એના વંશમાં છે. એ શું ધૂળ બોલે કે કાંગરે કાંગરે પાપ લાગે જો મને બ્રહ્માંડ ભાગન, તો કુંવરજી ગુણાતીતા અક્ષર બ્રહ્મ ન હોય તો ઉત્તર દક્ષિણ જેવી વાત થાય છે. આ પ્રમાણ સાથે કહું છું, સહજે ચોપડા પડ્યા છે. અને સાંભળો નૃસિંહાનંદ સ્વામીની વાત.
એ વખતના નન સંતો ઓલ ઓવર એક શ્રીજી મહારાજ સિવાય કોઈને સહન કરતા નહીં. એમાં આ વાત આવે ક્યાંથી? એને ખપતું નહોતું બીજું કોઈ વ્યક્તિ વિશેષ આવી રીતે કોઈ માનતો નહોતો કોઈને. ગોપાળાનંદ સ્વામી માને એટલે કોઈ ઓલું હતું એ એટલે માનતા એવું નહીં. અને આખું ગઢડાના સંતો ભક્તો ગોપાળાનંદ સ્વામી વિશે અનન્ય ભાવવાળા. ભક્તિ વલ્લભદાસ ખુદ કોઠારી જ્યારે આ અક્ષર પુરુષોનું ત્યાં પ્રવર્તન હતું અક્ષરનું ગુણાતીત, ગઢપુરમાં પૂરો વિરોધ. અને ખુદ ભક્તિ વલ્લભદાસજી સ્વામી સંવત 1916 હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં પધરાવ્યા, પછી જુનાગઢમાં પધરાવાના હતા તો જવા નહોતા દેતા. મહારાજે દર્શન આપી, રઘુવીરજી મહારાજને કીધું સવારે નીકળી જાય, ગુણાતીતાન સાહેબ રાહ જોવે છે, એમ ગયા છે. એ ભક્તિ વલ્લભદાસજી સ્વામી કોઈને ખોવા દે? પ્રભુ આ વાતો સત્ય નથી, BAPS વાળી લખીએ, એના સંતોને શીખવાડ્યું હોય એ બધું કે, પણ હકીકત આ છે. બીજી વાત, ત્રીજી વાત કહો મારી, એક પછી વાત તમને રસ આવે છે ને? કામ ઇતિહાસ સાથે આનંદ આવે છે. હરિહરિયાનંદ સ્વામીની વાત લખે છે કે હરિહરિયાનંદ સ્વામી જુનાગઢ ગયા, ત્યાંથી વંથલી ડાયાભાઈ પાસે ગયા, મંદિરે ગયા. આ લખે છે યજ્ઞપુરદાસજી સ્વામી એમ કહે છે કે મને કલ્યાણભાઈના દીકરા જે ડાયાભાઈ એમની પાસેથી મને આ વાત મળી. એટલે હરિહરિયાનંદ સ્વામી વંથલી ગયા. એને ગોપાળાનંદ સ્વામીએ ધર્મવંશના આચાર્યના નિભાવ માટે નામ ધર્માદો કહેવાય એ ઉઘરાવાનું ભેળું કરવાનું કામ આ હરિહરિયાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીએ સોંપેલું. હરિહરિયાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના પરમ શિષ્ય, એના થકી બધી સ્થિતિ પામ્યા એ હરિહરિયાનંદ સ્વામી. એ વંથલી ગયા તો કલ્યાણભાઈનું કીધું મારે કલ્યાણભાઈને મળવું છે, તો કે તો વાડીએ ગયા છે. આજે આ લોકો જે લખે છે એ કહું છું, યજ્ઞપુરદાસજી સ્વામી કહે છે એ તો વાડીએ ગયા છે. તો એ ભોમિયાને લઈને વાડીએ ગયા અને કલ્યાણ બાપાએ જો આવે છે એટલે તરત દંડવત કર્યા. નજીક આવ્યા એટલે કીધું કલ્યાણભાઈ હું એક મુદ્દાની વાત કરવા તમને આવ્યો છું. એટલે કલ્યાણભાઈ કીધું ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને ગુણાતીતાનંદ સ્વયં અક્ષર બ્રહ્મ છે. આ સિવાય કંઈ મુદ્દો હોય તો સ્વામી કયો. ત્યારે હરિહરાનંદ સ્વામીએ કીધું બસ એ જ તમને હું કહેવા આવ્યો છું, પણ તમે પહેલેથી જાણો છો એટલે હવે કાંઈ વાંધો નથી. હે બા, એમના મંડળના રઘુવીર ચરણદાસજીના ચોપડા હજી પડ્યા છે લખેલા. એમાં લખ્યું છે હરિહરિયાનંદ સ્વામી કેવા કે ગોપાળાનંદ સ્વામીથી એવી સ્થિતિ થઈ હતી કે ધ્યાનમાં માનસી બેસી જાય પછી કંઈ ખબર ન રહે. માનસી પૂજા કરવા બેઠા હોય તો એટલું બધું થઈ જાય 1 વાગી જાય. એમને ખુદ શ્રીજી મહારાજ આવે, હરિહરિયાનંદ સ્વામી ઉઠાડે, હાથ પકડીને ભંડારમાં લઈ જાય કે સ્વામી બધા સંતોષ જમીન આરામમાં જતા રહ્યા. એને બેસાડે, ખુદ ભગવાન સ્વામિનારાયણ એને પીરસે, હરિહરિયાનંદ સ્વામીને જમાડે. એવું 32 વખત એમણે લખાયેલું ચોપડામાં 32 વખત શ્રીજી મહારાજ એને જમાડ્યા છે. એ હરિહરિયાનંદ સ્વામી અને શું એને ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એ ઓળખાઈ જાય એટલે એટલો હરખ થાય કે આનો હરખ હોય. આ રસ પીધા પછી કોનો રસ રહે? હે, એને શું બાકી છે? અને એ નંદ સંતોનું વલણ હતું કે કોઈના વ્યક્તિ વિશેષ રૂપે કોઈની પાછળ ઘેલું થવું એ તો હતું જ નહીં, કારણ કે એક સ્વામિનારાયણ સિવાય બીજો રસ નહોતો. એ તો તમને સમજાય જ છે. અને એને ગુણાતીતાન અક્ષરબ્રહ્મ છે એવું સમજાઈ જાય એટલે દોડતા દોડતા વંથલીના કલ્યાણ બાપા માટે કહેવા માટે જાય. એવું નથી. રઘુવીરચાર્યના એમના મંડળના ચોપડામાં લખ્યું છે કે સ્વામીને નહોતું ગમતું શું અક્ષરબ્રહ્મનું પ્રવર્તન. એટલે ત્યાં ગયા, કલ્યાણભાઈને મારી રહે છે એને બે હેદભાવ હતો. વાડીએ ગયા અને કીધું કલ્યાણભાઈ, ગોપાળાનંદ સ્વામીની વાતો બધો સંદર્ભ આપ્યો, વાતો કરી અને કહ્યું શ્રીજી મહારાજને સર્વ અવતાર અવતારી પુરુષોત્તમ જાણવા અને આ બધા સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનવી. કહેવાનું આમાં પડવું નહીં. એ સમજાવવા ગયા હતા આખો પ્રશ્ન આમ કરી નાખ્યો. પાછલા જે સંતો ભક્તો છે એને તો ખબર જ નથી. એનું કારણ છે આ બધું મોટા ભાગનું કામ હર્ષદભાઈ દવેનું છે.
હર્ષદભાઈ દ્રવીએ ગુણાતીતાન સ્વામીના 2 ભાગ લખ્યા, સ્વામિનારાયણ ભગવાનના 5 ભાગ ચરિત્ર ઉપર લખ્યા, પણ બધું ભેળસેળા, એટલું બધું આમથી આમ ફેરવી નાખ્યું. તમે જુઓ, એમાંય પ્રાગજી ભગત ઉપર એમણે એક દળદાર ગ્રંથ લખ્યો છે, એ તમે વાંચો તો તમને એમ થાય કે રોવું કે હસવું, એટલી ભેળસેળ. એમાંથી એક પ્રસંગ તમને કહું, આ ગુણાતીતાન જે સર્વત્ર પ્રચલિત છે, ગુણાતીતાન જુનાગઢમાંથી નીકળ્યા ત્યારે એમ બોલ્યા કે આ જુનાગઢમાં 40 વર્ષ 4 માસ ને 4 દિવસ અમે રહ્યા, હવે અહીંથી જઈએ છીએ સત્સંગમાં ફરશું. સંભળાય છે ને એટલું? એમાં શું લખે છે? બંનેત્ર બધે એમના સાહિત્યમાં જે લખાય છે, ગુણાતીતાન સ્વામી બોલ્યા જુનાગઢના ચોકમાં કે 40 વર્ષ 4 માસ ને 4 દિવસ જુનાગઢમાં રહ્યા, હવે સત્સંગમાં ફરશો અને મહુવા પ્રાગજી ભગત પાસે જઈને રહેશું. હજી પણ એમના સંતો બધા પ્રસંગો આમથી આમ ફેરવીને લખે. અને હર્ષદભાઈએ તો એમ દેશી ભાષા એમ કહી દે દાટ વાળી નાખ્યો. કારણ કે એમને ગમે તેમ કરીને શ્રીજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સાથે એમનું કનેક્શન જોડવું છે. એટલે એમ કહેવાય કે અમારો જે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે એ શ્રીજી મહારાજનો માન્ય અને પ્રબોધિત છે, એવું એને કરવું છે. એટલે હવે પછી એક વાત લખે છે બીજી, ભોયકા, સુરેન્દ્રનગર લીમડી વિસ્તારનું ભોયકા ગામ છે, માલજી સોનીનું એક પ્રસંગ કહે છે યજ્ઞપુરુષદાસજી સ્વામી, અને લખાય છે બધી સર્વત્ર કે અમે ત્યાં ગયા ત્યારે માલજી સોની અમને વાત કરી, યજ્ઞપુરુષદાસજી સ્વામી કે, અને ત્યારે આ જ્ઞાનજી આ બધા હતા, એટલે યોગીજી મહારાજ એ બધા હતા, અને એમણે આ વાત કરી. એવું એ કહે છે કે માલજી સોની એમ કીધું કે સંમત 1906 અમદાવાદથી અયોધ્યા પ્રસાદજી મહારાજ વડતાલ આવ્યા હતા, ત્યારે મોટી સભા થઈ હતી. ત્યારે અહીંથી અમે 20-25 માણસો ગયા હતા. એમાં માલજી સોની કે હું પણ ગયો હતો. સાંભળજો, તમે તરફ બુદ્ધિથી સાંભળશો ને તો તમને તરત ખબર પડશે. ત્યારે ત્યાં સાંજે સભા થઈ, એટલે સભા મંડપમાં મારી પાસે 2 હાર હતા. એટલે એક હાર મેં રઘુવીરજી મહારાજને પહેરાવ્યો અને બીજો હાર મેં ગોપાળાનંદ સ્વામીને પહેરાવ્યો. અને ગોપાળાનંદ સ્વામીને મેં કીધું કે સ્વામી તમે બધાને અક્ષરધામ દેખાડો છો તો અક્ષરધામ કેવું કહેશે? એટલે સ્વામી કે તારે અક્ષરધામ જોવું છે ને, જો પેલા ગુણાતીતાન સ્વામી બેઠા ને એ અક્ષરધામનો અવતાર છે સ્વયં, જા એમનું દર્શન કરી લે. ત્યારથી મને ગેડ પડી ગઈ કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે. આ માલજી સોની આમને વાત કરે છે, એવું યજ્ઞપુરુષદાસજી સ્વામી કહે છે. હું તમને પહેલો પ્રશ્ન કરું, અક્ષરધામ જોવું હોય એ જે આવી બાબત છે એ હલસ કેટલી બોલતી હોય સભામાં, રસ કેટલો હોય. અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા હોય ને આવો સભા હોય ને સભા મંડપ હોય, કેટલું માણસ આવન જાવન, આ વાત શાંતિથી પૂછાય કે આ સભામાં પૂછાય? હે, આમ સભામાં પૂછ્યું એમણે અક્ષરધામ કેવું હશે, તમે દેખાડો છો કેવું હશે, ત્યાં પૂછાય? ઉતરે જ નહીં મગજમાં. તો આપણે કોઈને આવી રીતે અનુભવ કે કાંઈ કરવું હોય તો આપણે એકાંતે શાંતિ બેસીએ, અહીંથી જ ખોટું પડે છે. હવે ઓરિજિનલ એમનો ઇતિહાસ જુઓ. માલજી સોની સત્સંગી નહોતા, ગરીબ પરિસ્થિતિ બહુ, સત્સંગનું કંઈ જાણે નહીં. ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે ફરતા હતા તો કૃપાએ કરીને સીધા ભોયકા ગામમાં માલજી સોનીને ઘરે ફળિયામાં જઈને ઉભા રહ્યા. કેવા મીઠા પ્રસંગો હોય છે બાપ, આપણને તો આમ સાંભળે રોમ 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 આનંદ થઈ જાય. એને આખા મચડીને ઊંધા કરી નાખ્યા બે પૈસાવાળાએ પોતાનું ઊઠું ઊભું કરવા માટે. એટલે માલજી સોની એકદમ આકળો વાકળો થઈ ગયો. આવો આવો મહારાજ, પાથરી દીધું, ઓછરીમાં બેઠા. ગોપાલ સાહેબ 7-8 સંતો હારે છે. માલજી સોનીને થયું, અરે બાપરે, સંતો ઘેરે આવ્યા પણ મારી પાસે કાંઈ નથી, હું ગરીબ માણસ છું, મારે સંતોને જમાડવા જોઈએ, હું શું જમાડું? અંતર્યામી પણ ગોપાળાનંદ સ્વામી જાણી ગયા. એમણે કીધું માલજી તારા ઘરમાં ટાઢો રોટલો ને દહીં પડ્યું છે, એ લાવ, અમે થોડું થોડું જમીએ. માલજી સોનીને થઈ ગયું, વાહ મારે ઘેર પ્રભુ આવ્યો. તરફ રોટલો ટાઢો દહીં લાવ્યો. બધા સંતોએ થોડું થોડું જીમા, થોડી વાતો કરી. માલજી સોની કે મહારાજ
મને તમારો આશ્રિત કરો. માલજી સોની સત્સંગી થયા, સંતો હાલતા થયા. માલજી સોની એમનું હાલતો થઈ ગયું. આરે સ્વામી કેલા માલજી ક્યાં આવું? મા બાપ દયા કરો, મારે તમારું ભેળું ફરવું છે. ફર્યા, કોઈ રીતે પાછા જાય નહીં ઘરે. સ્વામી સમજાવીને કીધું, માલજી તું ઘરે જા, મને સુખ ન. માલજી અમે સંતોને મોકલીને તારે ગામમાં હરિમંદિર કરી દઈશું, પછી ભલે બાબા. માલજી સોની ઘરે ગયા. કેવો મીઠો પ્રસંગ. એ સેવા પૂજા અમને સોંપી. હનુમાનજી પધરાવી આપ્યા. એ અત્યારે બહુ પ્રસિદ્ધ છે, ભોયકાના હનુમાનજી. તમે સર્ચ કરજો. ગોપાલ સાહેબ હનુમાનજી પધરાવ્યા. સંવત 1898માં સંવત 1898માં ગોપાલ સાહેબ હનુમાનજી પધરાવી આપ્યા. એ સેવા પૂજા માલજી સોની કરે. પણ ક્યાંય એ બાજુ નીકળે ગોપાલ સાહેબ વિચરણમાં જતા રહે. ક્યાંય એવું લાગે દિવસો સુધી વિચરા કરે સ્વામીની સાથે. એમાં એક વખત, હવે જોજો ખેલ, જોજો ખેલ. માલજી સોનીએ સ્વામીને હાથ જોડીને કીધું, સ્વામી મને અષ્ટાંગ યોગ શીખવાડો ને. સ્વામી કહેલા, માલજી બેટા તારે અષ્ટાંગ યોગ શીખીને શું કરવો છે? મને શ્રીજી મહારાજનો અખંડ અનુભવ રહે ને સ્વામી. અખંડ અનુભવ જોઈએ છે? હા સ્વામી. સમાધિ ગયો અક્ષરધામમાં. ઓહો, સાક્ષાત શ્રીજી મહારાજને એ મૂકતો અને એ અક્ષરધામ જોયું. સ્વામીએ દ્રષ્ટિ કરી, જાગી ગયા, પગમાં પડી ગયા. સ્વામી કે જા માલજી, અખંડ મૂર્તિ દેખાય છે. માલજીને અખંડ મૂર્તિ દેખાય. અંદર જોઈ અખંડ મૂર્તિ દેખાય. દર્શન કરે. સાહેબ મહારાજ તો દેખાતા, દર્શન દેતા, પણ હનુમાનજી પાસે જાય, નવરો બેઠો હોય તો હનુમાનજી બહાર આવે ને બે ગેડી દડે રમે. હનુમાન આ માળા કરવા બેઠા, બાજુમાં હનુમાનજી બેસે, બે ભજન કરે, વાતો કરે હનુમાનજી એની. આ માલજી સ્વામીને કોઈને ઓળખવાની જરૂર છે? અને ક્યાંય તમને જુનાગઢ દેશના સંતોના ચોપડામાં નથી કે માલજી સોની. શિવલાલ જુનાગઢ મોકલ્યા ગોપાળાન સ્વામી, તો શિવલાલ શેઠ દેખાય, માલજી સોની દેખાતા જ નથી. એક આમને ત્યાં દેખાય. મેં આમનું વાંચ્યું ત્યારે માલજી સોની મારી નજરમાં આવ્યો, બાકી મેં તો ક્યાંય માલજી સોની નામે સાંભળ્યું નહોતું. આવો પ્રસંગ. આમ હા કહેતા છે, ગયા છે ત્યારે વાત કરી છે, મને ગોપાલ સાહેબ આ રીતે સ્થિતિ કરી આપી. આમ આ લાકડું ગોઠવી દીધું. પ્રભુ હું એમ કહું, માલજી સોનીને આટલું હેત હતું એના પર, સ્વામીને પણ વાત્સલ્ય ભાવ, એને વાત કરી, હાલો સપોઝ કરી, તો માના ભગતને કેમ ન કરી? એનો વાત્સલ્ય એના ઉપર છે. એમ નહીં, શિવલાલ શેઠને કેમ ન કરી? શિવલાલ શેઠ તો કેવું, એને સૌથી પહેલા કેવું જોઈએ. ક્યાંય પ્રસંગ દેખાતો નથી શિવલાલ શેઠનો કે મને ગોપાળે એમ કીધું હોય કે તું ગુણાતીતાન સાહેબ છે, મૂળ અક્ષર છે, અક્ષરધામ છે, તું જાય. હા જવાનું કીધું છે, પણ તમે ક્યાંય વાંચ્યું કે મને ગોપાળ સામે કીધું કે ગુણાતીતાન મૂળ અક્ષર છે, તું શિવલાલ એટલા માટે તું એની સેવા કરજે, ત્યાં જોગમાં રહેજે? છે ઉલટાનું એવું છે. હા આપણે જે જાણીએ છીએ, આખો સત્સંગ જાણે છે. શિવલાલ શેઠ છેલ્લે ગોપાળ સાહેબ ધામમાં પધારવાના થયા ત્યારે શિવલાલ શેઠ તો ઘણા દિવસથી હતા સ્વામી પાસે. એટલે પછી સ્વામીની આવી ઉપશમ દશા જોઈને, આ લોકમાંથી ઉદાસી જોઈને શિવલાલ શેઠ પોકે પોકે, બાળક રૂવે ને એમ રડ્યા. ગોપાળ સાહેબ બેઠા થઈ ગયા. હે બેટા શિવલાલ કેમ રડે છે? સ્વામી તમે ભૈયા જાઓ તો મારો આધાર કોણ? અરે શિવલાલ, બેટા શિવલાલ, તારે વ્યવહાર શીખવો હોય તો ગઢડા પૂંજા સાફ આજે, અને વ્યવહાર અને મોક્ષ બે શીખવા હોય તો જુનાગઢ ગુણાતીતાના સ્વામી પાસે જાજે, એ તારો આધાર બનશે. આમાં કાંઈ અક્ષરની વાત આવે છે? એને તો ન કીધું. આપણે મહાપુરદાજી રામજી જોશી એના કેવું એને હેત એકબીજાને. આ રામજી જેને જુનાગઢ ઓલા વડોદરામાં શિવજી પધરાવ્યા ત્યારે હું ગોપાલ સાહેબ કે હું 8 વેદ ભણેલો બ્રાહ્મણ લાવ્યો છું, વંદુના પાઠ બોલ્યા અને શિવજીનું લિંગ ધ્રુજવા માંડ્યું, અને ગોપાલ સાહેબ હાથ મૂક્યા શાંત કર્યા. શિવજી પધરાવ્યા હજી છે એ આ રામજી જોશી. એને ન કરી વાત.
એ સંવત 1950 સુધી જુનાગઢમાં હયાત છે. આ 1912 થી અક્ષર બ્રહ્મનું હાલે છે અને સંવત 1950 સુધી મહાપુરુષદાસ સ્વામી જુનાગઢમાં છે. એ ક્યાંય નો એને ગોપાલ સ્વામી કીધું કે તું જા, એ અક્ષર બ્રહ્મ છે. ઉલટાનું મહાપુરુષદાસ સ્વામી જે પ્રસંગો લખ્યા છે એનું પુસ્તક મળે છે, એમાં 79 પ્રસંગ લખ્યો છે. સાહેબ, આ જાણવા જેવો છે. એમના શિષ્ય, પરમ શિષ્ય રઘુનાથચરણદાસજી સ્વામી, જેમણે હરિચરિત્ર ચિંતામણી લખી, એમણે સ્વામીને જુનાગઢમાં હાથ જોડીને પૂછ્યું, સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી, પ્રસંગ છો અદભુત, આ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, એ બેમાંથી મારે કોને અક્ષર જાણવા? આ ડાયરેક્ટ આપણે ફીલ થાય, એટેચ કરે એવો પ્રશ્ન છે ને. એટલે કીધું, અરે રૂકનાથ, હું 18, મહાપુરુષદાસ સ્વામી કહે છે, હું 18 વર્ષ ગોપાળાનંદ સ્વામીના જોગમાં રહ્યો છું, 32 વર્ષ ગુણાતીતાનંદ સ્વામીના જોગમાં રહ્યો છું. બે સદગુરુ મોક્ષના દાતા છે. સાંભળી લે રઘુનાથચરણ દાસ, શ્રીજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી મને સાથે, મને અખંડ દેખાય છે. મને બેયમાં હેત છે અને બેયને હું અક્ષર મૂર્તિ માનું છું. તું પણ બેયમાં હેત રાખજે અને બેયને અક્ષર મૂર્તિ માનજે. અલિપ્ત રહ્યા છે ને બધા વાતાવરણ. આમાં પડવાનું જ નથી. વ્યક્તિ વિશેષની કોઈ નંસન તો પડતા જ નથી. કોઈ વ્યક્તિ વિશેષ કરીને એને કંઈક પડવાનું, મહારાજનું લેવાનું છે ને આપણે અક્ષરરૂપ માનીને ભજન કરવાનું છે. સ્વામી ગુણાતીતાનંદ અક્ષર બ્રહ્મ હોય એનો હું વિરોધ જ કરતો નથી. હું વિરોધ શું કરું છું? ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજે ઓળખાવ્યા છે એનો આમ જે જોડે છે અને એ ઉપાસના શ્રીજી મહારાજે પ્રવર્તાવી છે, ઉપદેશેલી છે, એનો વિરોધ કરી રહ્યો છું. ગુણાતીતાનંદ છે, અક્ષર બ્રહ્મ છે, એનો વિરોધ કરતો નથી. અને એ મહાપુરુષદાસ સ્વામી, એમના પરમ શિષ્ય માવદાનજી કવિ, એ કવિને તો હું મળેલો, એમને કોઈ દી ક્યાંય વાત નથી આવી. આખા જુનાગઢના જે બધા ચોપડાઓ લખાયેલા છે, આપણા પુરાણ પ્રેમદાસજી કેટલું લખ્યું, ધર્મ વલ્લભ શાસ્ત્રીજીએ કેટલું લખ્યું, બીજાએ કેટલું શાસ્ત્ર સાહિત્ય લખ્યું, કેટલાય લખ્યું, ક્યાંય આવા પ્રસંગો ક્યાંય જડતા નથી. ઓલા ડાયાભાઈ વંથલીવાળાને કર્યું, એમનો એક પ્રસંગ, ડાયાભાઈ આમને કીધું, બીજા કોઈ સંતોને કેમ ન કીધું જુનાગઢમાં? પ્રશ્ન તો થાય ને. એ કેમ મળતું જ નથી? તો ડાયાભાઈ તો હતા જુનાગઢ દેશના, અને અમે તો આખા જુનાગઢ દેશના આખા છે. ક્યાંય આવતું જ નથી. ક્યાંય તાળો મળે છે? એક વાત સાંભળજો. હવે ગોપાળાનંદ સ્વામી સંવત 1908 ધામમાં પધારવાની તૈયારી કરી છે. મંદવાડ ગ્રહણ કર્યો છે, સ્વતંત્ર રીતે લોકમાંથી ઉદાસ થઈ ગયા છે. લોકો જાણે છે સ્વામી હવે જવાના છે. દેશ દેશાવર્તમાં લોકો દર્શનો આવે છે સ્વામી પાસે. છેલ્લા દર્શન કરી લઈએ સ્વામીના. એ વખતે વડોદરાથી બાપુરાયજી વગેરે સંઘ લઈને આવ્યા. હવે આમાં લખે છે ને એમના સાહિત્યમાં લખે છે, એ વાત કહું છું. ત્યારે બાપુરાયજી વગેરે વડોદરાના ભક્તો આવીને ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા. ત્યારે ગોપાળાનંદ સ્વામી તો સૂતા હતા શાંતિથી. ત્યારે સ્વામીએ પૂછ્યું, કોણ? સ્વામી, અમે વડોદરાથી. સ્વામી, વડોદરા ઉપર નજર રાખજો. એટલે સ્વામી કે કોણ બોલ્યો? સ્વામી, બાપુરાયજી. અમારા વડોદરા ઉપર દ્રષ્ટિ રાખજો. આમાં લખીશું અક્ષર પુરુષોત્તમ વાળા. એટલે ગોપાળાનંદ સ્વામી કહે, હવે વડોદરા ઉપર દ્રષ્ટિ હોય, અક્ષરધામમાં જ્યાં શ્રીજી મહારાજ બિરાજે છે ત્યાં દ્રષ્ટિ હોય, આ જુનાગઢમાં જુનાગઢના જોગી જે સાક્ષાત અક્ષર બ્રહ્મ અક્ષરધામ છે એની સામે દ્રષ્ટિ હોય. કોણ બોલે છે? એટલે પછી આ લખે, આ ગોપાળાનંદ સ્વામી ઓળખાવ્યા છે. પ્રભુ, એમનું એક પુસ્તક છે સત્સંગ પ્રવીણ શ્રેણી. એમાં થોડુંક ઉમેર્યું છે, આનાથી નહીં. આ તો ઉમેરેલું જ છે, પણ એમાં થોડુંક ઉમેરેલું છે. 128 પેજ ઉપર
કે આ વાત કરીને કે હવે તો જુનાગઢના જોગી ગુણાતીતાના અક્ષર બ્રહ્મ છે સાક્ષાત, ત્યાં દ્રષ્ટિ હોય. ત્યારે શિવલાલ શેઠ પૂછ્યું, સ્વામી તમે જુનાગઢના જોગી સામે દ્રષ્ટિ રાખવાનું કહ્યું, તે એ શું? અરે શિવલાલ, એ તો સાક્ષાત અક્ષરધામ, સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર છે. આનો અર્થ શું થયો? અત્યાર સુધી શિવલાલને કીધું નહોતું, એ તો નક્કી થયું ને. છેલ્લે ધામમાં જરા સુધી નહોતું કીધું, એ તો એમને જ પ્રૂવ કર્યું. પણ નાખેલું, કારણ કે બીજે જડતું નથી. કારણ કે એમને સામે પેજ જ લખ્યું છે 129 પેજ ઉપર, એમાં પાછું નથી લખ્યું કે મને અક્ષર બ્રહ્મ ઓળખાવ્યા છે. એવું ક્યાં મેળ આવ્યો? અને આમાં લખે છે કે મને જાગા ભગતે આ વાત કરી હતી, ને જાગા ભગતે એમ કીધું, જુનાગઢના જાગા ભગત, કે આ બન્યું ત્યારે હું ત્યાં હાજર હતો, એવું એ લખે છે. પણ આચાર્યોદય ગ્રંથ વિહારલાલજી મહારાજે લખાવ્યો છે, એમાં લખ્યું છે કે સ્વામી ઉદાસ થઈ ગયા, ચૈત્રીનો સમય હતો, જુનાગઢથી ગુણાતીતાન સ્વામી બધા આવ્યા હતા, અને સ્વામીએ બધાને સત્સંગની ભલામણ કરી. એમાં નામ લખ્યા છે શુકાનંદ સ્વામી, અચિંત્યાનંદ બ્રહ્મચારી, ગુણાતીતાન સ્વામી વગેરે બેઠા છે. ગુણાતીતાન સ્વામી હાજર છે ત્યાં. ગુણાતીતાન સ્વામી તો બાલમુકુંદ સ્વામી હોય, અને એટલે જ જાગા ભગત આવ્યો હોય, કારણ કે જુનાગઢમાં રહેતા હતા. હવે ત્યાં હાજરી છે, એ જ પ્રૂવ કરે છે. ક્યાં દ્રષ્ટિ રાખવાની વાત? એના કરતા મોટી વાત ગોપાળાનંદ સ્વામી બધાને સમજાવે છે, એવા હોય એને. એક સ્વામિનારાયણ પુરુષોત્તમ સિવાય ક્યાંય રસ ન રાખતા. એ શું દ્રષ્ટિ જુનાગઢ સામે કરે? ગોપાળાનંદ સાહેબ સમજાવે છે. આ એનો મૂળ, એનો હાર્દ હૃદયનો છે. પુરુષોત્તમ ભગવાન જે શ્રીજી મહારાજ તેની મૂર્તિના સુખનો વિચાર કરે ત્યારે તે અક્ષરનું સુખ પણ તુચ્છ થઈ જાય છે. કેમ? જે અક્ષર તે અનંત કોટી મુક્તને ધારવાને સમર્થ થાય છે, તે પુરુષોત્તમ મહારાજની દ્રષ્ટિ વડે થાય છે. એવા જે આ પુરુષોત્તમ તે આપણને પ્રગટ મળ્યા છે, તેમને મૂકીને જે બીજા સુખને ઈચ્છે છે, તેને આવો મહિમા સમજાણો જ નથી. હવે એમ કે અક્ષરધામ અમે આમ દ્રષ્ટિ કરજો જુનાગઢ સામે, અને એને દ્રષ્ટિ કરવાની જરૂર હતી ક્યાંય? એટલે જોવાની હતી, એને અખંડ બહાર દેખાય મૂર્તિ, અને એ નિષેધ કરે છે, ક્યાંય દ્રષ્ટિ જવા દેતા નહીં, અને એ દ્રષ્ટિ કરવાની વાત કરે. એટલું બધું ખોટું બોલો હોય, પણ આટલું બધું હજી 31 વાતમાં કહે છે, જોઈજો, બહુ સરસ. અને જે અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા છે, તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિમાં જ સુખ પામે છે. પણ તે મૂર્તિ વિના અક્ષરને સુખે તથા આત્માને સુખે કરીને પણ અકળાઈ જાય છે, પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી. એ કોને સંભાળે? ઉગમણા આથમણા જેવું છે ને. હવે તો એમની સ્થિતિ, આપણે તો આવું કરીએ ને, આવું બોલીએ કે આમ દ્રષ્ટિ રાખવાની વાત કરીએ ને, તો આ ગોપાળાનંદ સાહેબનો અપરાધ થાય. એ શું બોલે છે ને શું કહે છે? પણ ગોપાળાનંદ સ્વામી માનતા હતા, મનાવતા હતા, એવું જોડવા માટે BAPS વાળા કરે છે. બીજી વાત, આ સુણો અક્ષરબ્રહ્મની મોટાઈ છે ને, એમાં આ પેજમાં એમણે 2 હસ્તલિખિત પ્રત એમના ફોટા આપ્યા છે. ત્યાં ગોપાળાનંદ સાહેબ વાતોના પ્રતના ફોટા છે. બીજા પ્રકરણે 99મી વાત છે, એમાં એવું લખ્યું છે, એને લખ્યું છે એમને કે ગોપાળાનંદ સ્વામી એવું કહ્યું કે શ્રીજી મહારાજ એકાંતિકમાં ભેદ સમજાવતા હતા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના ને સંદર્ભમાં રાખીને
ગુણાતીતાનંદ સ્વામી વિશે એમ કહ્યું કે આ જેવા તો આ એક જ છે, આ જેવો બીજો કોઈ નથી. એ આ પ્રતના ફોટા છે. એક પ્રત રણછોડભાઈ લખી છે, એક લાલજીભાઈ લખી છે.